આજે તારીખ 17/12/2018 દ્વિતીય દિવસ, બપોર પછીનું દ્વિતીય સેશન છે. વ્યાસાસને પરમ પૂજ્યપાદ વક્તા મહોદય શ્રી વિરાજમાન થઈ ચૂક્યા છે. ત્યારે વક્તા મહોદય પરમ પૂજ્યપાદ પુરાણી સ્વામી શ્રી અક્ષરપ્રિય દાસજી સ્વામીના પૂજન માટે અત્યારે ઠાકોરજી પોથીજીને વક્તાશ્રીના પૂજન માટે અમારે મનુભાઈ સવજીભાઈ ગોંડલિયા, નનુભાઈ જીવરાજભાઈ ગોંડલિયા, જ્યોતિષભાઈ મગનભાઈ ગોંડલિયા, ઉમેશભાઈ ધીરુભાઈ ગોંડલિયા અને વિનીતભાઈ જયંતિભાઈ ગોંડલિયા, આ પાંચેય ભક્તો અત્યારે ઠાકોરજી પોથીજી અને વક્તાશ્રીના પૂજનમાં જોડાશે. પ્રત્યક્ષ પુરુષોત્તમ ચરણાયાતિ કૃપા ગુરુ જગતપતે ઉદ્ધારણાય સર્વેષાં પ્રાદુર્ભૂતં નરાતલે શ્રીમદ્ભાગવતાકારં માં હરિ પ્રણમામ્યહં. નમઃ શ્રી શુકરૂપાય વેદશાસ્ત્રાર્થ કોવિદ હરેકાંતિક વક્તાય તુભ્યં તજ્ઞાનદાયિને તુભ્યં તજ્ઞાનદાયિને તુભ્યં તજ્ઞાનદાયિને. યજમાન પરિવારના ભક્તો સાથે સાથે સંહિતામાં બેઠેલા ભૂદેવનું પણ ચાંદલો કરી પૂજન કરી લેશે અને સાથે સાથે પિતૃઓનું પણ ચાંદલો કરી પૂજન કરી લેશે. બહુ ટૂંકું એવું જીવન ભગવાને આપણને આપ્યું છે, પણ સરસ મજાનું જીવવું અને એ જીવનમાંથી ભગવાનના ધામની પ્રાપ્તિરૂપી ફળને પામી લેવું, એ આદિક અનેક સદમૂલ્યોની વાત આવી આ શ્રીમદ ભાગવત કથા પારાયણ દ્વારા આપણને સમજવામાં આવતી હોય ત્યારે આ શ્રીમદ ભાગવત કથા પારાયણ આપણા વક્તા મહોદય શ્રી કેટલા હૃદયના ભાવથી તમે જુઓ તો ખરા, આટલો પ્રેમથી જ્યારે કથાનું શ્રવણ કરાવતા હોય, સાંભળ્યા કરીએ. અમારા વક્તા પૂજ્યપાદ પુરાણી સ્વામી અક્ષરપ્રિય દાસજી સ્વામી તો આમ તો સુરત ગુરુકુલમાં રહીને વર્ષોથી ત્યાં સેવા આપતા હોય. સુરતની અંદર યુવા મંડળ હોય કે ત્યાં ગુરુકુલના નાના નાના બાળકો હોય, એમને તો સામે સંસ્કાર આપીને ખૂબ જીવનમાં આગળ વધારતા હોય. પણ આજે આપણી વચ્ચે અનંત કૃપા કરી હૃદયના પ્રેમથી જ્યારે આપણી વચ્ચે પધારીને આટલી દિવ્ય ભાગવતની કથા કરતા હોય ત્યારે આપણા પણ ખૂબ મોટા ભાગ્ય છે કે આપણને આવા પવિત્ર વક્તા મળ્યા છે. બાકી આ કળિયુગના સમયમાં વક્તાએ કીધેલું ને, કળિયુગ એટલે કળી ન શકાય એવા માણસોનો યુગ. બહારથી કંઈક બીજું હોય, અંતરથી કંઈક બીજું હોય, એવા જ માણસોનો ભેટો થતો હોય. પણ એવા સમયમાં પણ જ્યારે આવા પવિત્ર નિષ્કામ સંતોનો આપણને ભેટો થયો છે અને એમના મુખથી આવી પાવનકારી કથા શ્રવણ કરવાનો અવસર મળ્યો છે, ત્યારે આપણાથી મોટું કોઈ ભાગ્યશાળી ન હોય. એમાં આજ તો વિશેષ આશીર્વાદના અધિકારી છીએ પરમ પૂજ્યપાદ મોટા સ્વામી ખાસ સુરત ગુરુકુલથી આપણને સૌને આશીર્વચન દેવા માટે પધાર્યા છે. ત્યારે સ્વામીના પણ આજે આપણને સૌને આશીર્વાદ મળવાના છે. ત્યારે અત્યારે વિશેષ સમય ન લેતા પરમ પૂજ્ય વક્તા મહોદય પરમ પૂજ્યપાદ પુરાણી સ્વામી શ્રી અક્ષરપ્રિય દાસજી સ્વામીના પાવન ચરણોમાં શત વંદન કરી પ્રાર્થના કરું કે અત્યારે ભગવાનના પાવનકારી લીલા ચરિત્રોની ગંગામાં આપણને સૌને સ્નાન કરાવશે પરમ પૂજ્યપાદ વક્તા મહોદય શ્રી.
નારાયણાય નમો નમઃ. ઓમ સ્વામી નારાયણાય નમો નમઃ. ઓમ અથ શ્રી મંગલાચરણમ જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતશ્ચ ચાર્થેષ્વભિઘ્નસ્વરાટ્ તેને બ્રહ્મહૃદાય આદિકવયે મુહ્યન્તિ યત સૂરય તેજો વારિમૃદાં યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામ્ના સ્વેન સદા નિરસ્ત કુહકમ સત્યમ પરમ ધીમહિ ધ્યેયં સદા પરિભવગ્નમભીષ્ટદોહમ તીર્થાસ્પદમ શિવવિરંચિનુતમ શરણ્યમ ભૃત્યાર્તિહમ પ્રણતપાલભવાપ્તપોતમ વંદે મહાપુરુષ તે ચરણારવિંદમ વંદે મહાપુરુષ તે ચરણારવિંદમ વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. ઓમ અવતારિણી શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. હરે કૃષ્ણ મહારાજની જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. શ્રીમદ ભાગવત મહાપુરાણ કી જય. સદચિતાનંદ સ્વરૂપ પરમ મંગલમય અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ સર્વેશ્વર ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સંસ્કૃતિના પુનરુદ્ધારક સદ્વિદ્યા સદ્ધર્મરક્ષક ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, સાધુતાના શણગાર સમા પરમ પૂજ્ય ગુરુ મહારાજ, અહીં સભામાં બિરાજિત પૂજ્ય અનંત સ્વરૂપ સ્વામી શાસ્ત્રી સર્વનિવાસદાસજી સ્વામી, સર્વે વંદનીય બ્રહ્મનિષ્ઠ સંતો,
અકથા પારાયણ એમના યજમાન અમારે સમગ્ર ગોંડલિયા પરિવાર અને એમના ભાવથી પ્રેમથી પધારેલા સર્વે વાલા ભક્તોને અમારા હૃદયના ભાવથી હેતથી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણનો બરાબર પ્રતિસાદ ન આવ્યો. જય સ્વામિનારાયણ. બપોરે બરાબર ચૂરમાના લાડુ ખાધા હોય ને તો અવાજ આવવો જોઈએ. જયમાં તો ચૂરમાના લાડુ. વાલા ભક્તો, આ વિઠ્ઠલપુર ખંભાળિયા ગામના આંગણે આ પવિત્ર ધનુર્માસની અંદર સુંદર મજાની શ્રીમદ ભાગવત કથા પારાયણ ચાલુ રહી છે. ત્યારે સવારની કથાની અંદર ભગવત નામનો કેટલો મોટો મહિમા છે એની સુંદર મજાની કથાનું શ્રવણ કર્યું. અજામિલ મહાપાપી હતો. ભગવાનના સંતો ફરતા ફરતા પધાર્યા. સંતોએ કીધું, તારા દીકરાનું નામ હવે નારાયણ રાખજે. સંતોના વચનમાં વિશ્વાસ રાખી દીકરાનું નામ નારાયણ રાખ્યું. અને અંતકાળે જ્યારે જમના દૂત આવ્યા, હે નારાયણ દોડજે, અને એ વખતે સાક્ષાત ભગવાનના પાર્ષદો આવ્યા અને યમ યમ પાશકી એની મુક્તિ થઈ. અજામિલ કર્મ ક્યા કીના, નહીં કछु દાન ભેદીના, કેવલ હરિ નામ કોલીના, દિયા યમ પાશ સે તારે. ભગવાનનું નામ એ જીવાત્માને તમામ પાપ થકી મુક્તિ આપનારું છે. ત્યારબાદ કથા આવી પ્રહલાદજી. હિરણ્યકશિપુએ તપસ્યા કરીને ભગવાન પાસે 24 વરદાન માંગ્યા. રાત્રે ન મરું, દિવસે ન મરું, અસ્ત્રથી ન મરું, શસ્ત્રથી ન મરું, દેવથી ન મરું, દાનવથી ન મરું, માનવથી ન મરું. આવા 24 વરદાન હતા. પણ પ્રહલાદજી અખંડ નારાયણ 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 ભજન કર્યું. હિરણ્યકશિપુએ કીધું, પ્રહલાદ, તારો ભગવાન ક્યાં છે? અરે મારો ભગવાન જલે વિષ્ણુ, સ્થલે વિષ્ણુ, વિષ્ણુ સર્વ ચરાચર. મારો ભગવાન તો અણુ અણુમાં વ્યાપક છે. એમ તો શું આ થાંભલાની અંદર પણ તારો ભગવાન છે? હા. અને હિરણ્યકશિપુએ ક્રોધાયમાન થઈ જોરથી ગદા જ્યાં થાંભલાને મારી, થાંભલો ફાટ્યો અને અંદરથી નૃસિંહ ભગવાન એમનું પ્રાગટ્ય થયું. ત્યારે ભગવાનના આવા દિવ્ય અવતારો, એમની સુંદર મજાની કથાઓ એ વ્યાસજી આ ભાગવત ગ્રંથની અંદર લખી છે. અને વાલા ભક્તો, હવે સમુદ્ર મંથન થયું અને એમાં ભગવાનના 4 અવતારોનું પ્રાગટ્ય થયું. એ સુંદર મજાની કથા સુખદેવજી મહારાજ પરીક્ષિત મહારાજને સંભળાવે છે. સુખદેવજી કહે, રાજન, પયોધીમયેન નિર્થમ્ય સુરાણામ સાધિતા સુધા બ્રહ્માણો અંભસી ઘૃત કુર્મ રૂપેણ મંદર. હે રાજન, હવે દેવતાઓ અને દાનવોએ સાથે મળી અને જે સમુદ્ર મંથન કર્યું હતું એની અદ્ભુત કથા આવે છે. એ કથાનું હવે હું તને શ્રવણ કરાવું છું. હે રાજન, આ કથાથી તને ખ્યાલ આવશે કે પ્રભુને કોઈ સ્વાર્થ નથી. દેવતાઓ માટે, ભગવાનના ભક્તો માટે ભગવાને કેટલું સહન કર્યું છે. આખી દુનિયામાં કોઈ નિસ્વાર્થ હોય તો એક ભગવાન અને ભગવાનના સંતો છે. આ લોકમાં તમામ વ્યક્તિ સ્વાર્થથી હેતપ્રીત કરે છે. આ લોકમાં માણસો આપણી સાથે કેટલું હેત કરે, જેટલા આપણે ઉપયોગી થતા હોય એટલું હેત કરે. ઉપયોગી થતા બંધ થઈ એટલે હેત પણ પૂરું થઈ જાય.
એક ગામની અંદર પટેલની વાડીએ મામલતદાર આવ્યા. એટલે પટેલે છે સરસ મજાના ઓળા શેકા અને ફોલી ફોલી દાણા એ મામલતદારના હાથમાં આપે અને મામલતદાર છે જમતા જાય. પટેલ ઓળા શેકી દીધા, ફોલી દઈને દાણા મામલતદારના હાથમાં આપે ને મામલતદાર બેઠા બેઠા દાણા જમે. થોડી વાર થઈ ત્યાંનો માણસ આવ્યો અને કીધું, સાહેબ આ પત્ર આવ્યો છે, શું લખ્યું છે? તમારી બદલી હવે બીજી જગ્યાએ થઈ છે. એટલે તરત જ પટેલ જે સામે દાણા આપતા હતા ને એ ફોલીને પોતે ખાવા લઈ ગયા. કીધું, કેમ? હવે સાહેબ તમારી જરૂર નથી, હવે તમારી સાથે સ્વાર્થ પૂરો. કોણ ભલાને પૂછે છે, અહીં કોણ બુરાને પૂછે છે. મતલબથી છે બધાની નિસ્બત, અહીં કોણ ખરાને પૂછે છે. અત્તરની નીચોવી કોણ પછી ફૂલોની દશાને પૂછે છે. સંજોગ ઝુકાવે છે નહીંતર અહીં કોણ ખુદાને પૂછે છે. સ્વાર્થથી મનુષ્ય એકબીજા સાથે હિત કરે છે. અને ત્યારે રામાયણની અંદર તુલસીદાસજી મહારાજ લખેવા નિસ્વાર્થી કોણ છે? ત્યારે ભગવાન છે એવા નિસ્વાર્થી છે. હેતુ રહિત જગ જુગ ઉપકારી, हेतु रहित जग जुग उपकारी. ओ हेतु रहित जग जुग उपकारी. हेतु रहित जग जुग उपकारी. तुम तुम्हारे सेवक सुरारी, तुम तुम्हारे सेवक सुरारी. तुम तुम्हारे सेवक सुरारी. तुम तुम्हारे सेवक सुरारी. स्वार्थ मीत सकल जग माही, स्वार्थ मीत सकल जग माही. सपने हूँ प्रभु परमारथ नाही. सपने हूँ प्रभु परमारथ नाही. हेतु रहित जग जुग उपकारी. 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 ભગવાન અને ભગવાનના સંતો નિસ્વાર્થ ભાવી જીવાત્મા ઉપર પ્રેમ કરનારા છે. હમણાં એક ભગત મળ્યા હતા, એને એક સરસ મોબાઈલમાં એક વાર્તા વાંચી, તમે વાંચો, વાંચી. સરસ પ્રસંગ હતો. એક ભાઈ ગુજરી ગયા, બહેનને બહુ આઘાત લાગ્યો, ધર્મપત્નીને રડતા હતા. એના 3 ખાસ ભાઈબંધ મળવા માટે આવ્યા. કીધું, ભાભી રડોમાં જે થવાનું હતું એ થઈ ગયું, હવે શું છે? અરે રડે કેમ નહીં? તમારા ભાઈને ભજીયા કેવા ભાવતા, હવે ભજીયા કોણ ખાશે? એટલે પેલો મિત્ર કે, મને આપજો, હું ખાઈ શીખી. સારું, પણ એ કે નવું હોન્ડા લીધું છે, હવે કોણ ફેરવશે? એટલે બીજો મિત્ર કે, ભાભીની ચિંતા કરો માં, હું ફેરવીશ. પણ ત્રીજાએ કીધું, ભાભીએ ફરી પાછું કીધું, પણ હોન્ડાના હપ્તા ભરવાના બાકી છે, એ કોણ ભરશે? એટલે બે મિત્રે ત્રીજાને કીધું, હવે તારી વારી આવી, બોલતું. ખાવામાં ફેરવવામાં બધા તૈયાર થાય, પણ જ્યાં દેવાની વાત આવે ત્યાં કોઈ તૈયાર થતું નથી. ત્યારે હેતુ રહિત જગ જુગ ઉપકારી. ભગવાન એવા નિસ્વાર્થી છે. ત્યારે સુખદેવજી મહારાજ કહે, હવે દેવો અને દાનવોએ સાથે મળી સમુદ્ર મંથન કર્યું ને એમાં ભગવાન પોતાને કોઈ સ્વાર્થ ન હોવા છતાં પણ ભગવાન પોતાના ભક્તોને કેટલી સહાયતા કરે છે એની સુંદર મજાની કથા આવે છે. પરીક્ષિત મહારાજે પ્રશ્ન પૂછ્યો, હે ગુરુ, હે બ્રહ્મન, એક ક્ષીર સાગરનું મંથન કેવી રીતે કર્યું? શા માટે કર્યું? કોના વડે મંથન કર્યું?
જેમાં ભગવાનના ચાર અવતારો પ્રગટ થયા એ કથા વિસ્તારથી મારે શ્રવણ કરવાની ઈચ્છા છે, તો ગુરુ મને કથા વિસ્તારથી શ્રવણ કરાવો. અને ત્યારે સુખદેવજી મહારાજ એ સમુદ્ર મંથનની સુંદર મજાની કથાનું શ્રવણ કરાવે છે. હે પરીક્ષિત, એકવાર સ્વર્ગના વિશ્વજીત નામના ઇન્દ્ર મહારાજા પોતાના એક સુંદર મજાના હાથી ઉપર બેસી, સોનાની પાલખીવાળા હાથીમાં બેસી નંદન વનમાં વિહાર કરી રહ્યા છે. હાથી ઉપર બેઠા છે, આગળ અપ્સરાઓ નૃત્ય કરે છે, સુંદર મજાના વાજિંત્રો વાગે છે, મધુરા ગીતો ગવાય છે. હાથી ધીમી ગતિએ માર્ગમાં ચાલતો જાય છે. 33 કરોડ દેવતાઓ આજુબાજુ ઊભા છે. અને એ જ વખતે ભગવાનના ધામમાંથી દુર્વાસા મુનિ પધારી રહ્યા હતા. દુર્વાસા મુનિના તપશ્ચર્યાથી ભગવાને રાજી થઈ પોતાના કંઠમાં જે હારમાળા હતી, ફૂલમાળા હતી, એ દુર્વાસા મુનિને પહેરાવી હતી. એ દુર્વાસા મુનિ સ્વર્ગ પાસેથી પસાર થયા. મનમાં એમ થયું, સ્વર્ગના રાજા ઇન્દ્ર છે એને મળતો જ. ત્યાં આવીને જોયું તો ઇન્દ્ર મહારાજા તો હાથીની સવારી ઉપરથી ચાલ્યા આવતા હતા. આગળ અપ્સરાઓ નૃત્ય કરતી હતી, અનેક પ્રકારના ગીત સંગીત વાગતા હતા, દેવતાઓ જય જયકાર કરતા હતા. દુર્વાસા મુનિ પણ ત્યાં આવીને ઊભા રહી ગયા છે. ઇન્દ્ર મહારાજ એમને આજે પોતાને થોડોક આ સત્તાનો, યૌવનનો અહંકાર આવ્યો છે. મારા જેવો કોઈ નથી. દુર્વાસા મુનિ સામે દ્રષ્ટિ કરી, પણ આજે પોતે અહંકારમાં એટલા બધા અંધ બની ગયા હતા. દુર્વાસા મુનિનું સન્માન કરવાનું ભૂલાઈ ગયું. અને ખરેખર જ્યારે યુવાની અવસ્થા હોય, શરીરમાં થોડી શક્તિ હોય, થોડા પૈસા મળતા હોય, થોડા મિત્ર સરખે સરખા મળી ગયા હોય, એટલે માણસ એ વખતે અહંકારમાં અંધ બની જાય છે. આમ તો આપણા શાસ્ત્રોની અંદર લખ્યું, માણસને જ્યારે અહંકાર આવે ને ત્યારે માણસ વિવેક પણ ભૂલી જાય છે. અહંકાર ઘણી પ્રકારનો છે. કોઈને ધનનો અહંકાર, કોઈને બળનો અહંકાર, કોઈને વિદ્યાનો અહંકાર, કોઈને શસ્ત્ર બરાબર ચલાવતા આવડતા હોય તો એને અહંકાર, કોઈને જ્ઞાન હોય તો એને શાસ્ત્રનો અહંકાર છે. આવા ઘણા પ્રકારના અહંકાર છે. પણ વિનોબા ભાવે એવું કહેતા, એમાં સૌથી મોટો કોઈ અહંકાર હોય તો એ અહંકાર છે કે મને કોઈ પ્રકારનો અહંકાર નથી, એમ જેને મનાઈ જાય એ સૌથી મોટો અહંકાર છે. દુર્વાસા મુનિ પાસે આવી, મનમાં તો આ સ્વર્ગનો રાજા ઇન્દ્ર છે, તો આ ભગવાનની પ્રસાદીની માળા છે, હું એને આપું. પાસે આવી હાથીની સૂંઢ પાસે માળા આપી. હાથીએ પોતાની સૂંઢમાં માળા લઈ ઉપર મહાવતને આપી. મહાવતે ઇન્દ્ર મહારાજને આપી. પણ ઇન્દ્ર મહારાજા આજે પોતાના અહંકારમાં ભાન ભૂલી ગયા હતા. એ પ્રસાદીની માળા ન સ્વીકારી, ફરી પાછા જવા દીધી. હાથીએ પાછી લઈ પગ નીચે લઈ અને કચડી નાખી. અને આ દ્રશ્ય દુર્વાસા મુનિએ જોયું ને દુર્વાસા મુનિએ તો સાક્ષાત ક્રોધનો અવતાર. એમનું કોઈ અપમાન કરે, એનું જરા પણ સન્માન ન થાય, એને કોઈ આદર ન કરે, એટલે તરત જ પોતે ક્રોધાયમાન થઈ જાય. અને આજે જ્યારે જોયું કે ઇન્દ્ર મહારાજ એ પોતાની સંપત્તિનું, પોતાની શક્તિનો અહંકાર છે, મેં આ ભગવાનની પ્રસાદીની માળા આપી, પણ એને એનો આદર નથી, એનો મહિમા નથી. અને જ્યારે જીવાત્માને અતિશય અહંકાર આવી જાય ત્યારે ભગવાન છે એનો અહંકાર ટાળે છે. એ વખતે દુર્વાસા મુનિ અતિશય ક્રોધાયમાન થયા, અને ક્રોધાયમાન થયેલા દુર્વાસા મુનિએ શાપ આપ્યો, હે ઇન્દ્ર મહારાજા, તને જે લક્ષ્મીનું, સંપત્તિનું અહંકાર છે ને, જા હું તને શાપ આપું છું. યસ્ય પ્રસાદાત ત્રૈલોક્ય રાજ્ય સૌખ્યમ ત્વમાપ્તવાન સેવઃ સ્ત્રી સત્રિલોકમ ત્વામ હિત્વા લીનસ્તુ સાગરે. હે મૂઢ, હે અજ્ઞાની, તું જેની પ્રસન્નતાથી ત્રિલોકીના રાજ્ય સુખને પામ્યો છે, એ તારી લક્ષ્મી ત્રિલોક સહિત તારો ત્યાગ કરીને
સમુદ્રમાં લીન થઈ જાઓ. દુર્વાસા મુનિનો શ્રાપ થયો અને સ્વર્ગની બધી જ સંપત્તિ એ દરિયાના તળિયે ચાલી ગઈ. સુખ, સાહેબી, સંપત્તિ, શક્તિ, ઇન્દ્રનું બધું ચાલ્યું ગયું. અહંકારની અંદર પોતાનું બધું ગુમાવ્યું. અને ત્યારે કોઈ કવિએ બહુ સરસ લખ્યું છે, મદ ના કર મન में मिथ्या धन में जोर जोबन में जोबन में सुख हेन स्वपन में जीवन जन में चपला धन में छन छन में तजवेर वतन में द्वेष धरन में नाहक इनमें तरसाना चित चेत सयाना फिर नहीं आना जग में आगर आखिर मर जाना. દુર્વાસા મુનિના શાપથી નિસ્તેજ બનેલા દેવતાઓને વાલા ભક્તો આપણી સભામાં પૂજ્ય સ્વામી પધાર્યા છે. એકવાર જોરદાર તાલીવાદનથી પૂજ્ય સ્વામીનું સ્વાગત કરીશું. દાનવોની ખબર પડી દુર્વાસા મુનિનો શ્રાપ થયો છે અને એ જ વખતે દાનવોએ મોકાનો લાભ લઈ ચડાઈ કરી. દેવતાઓ પરાજિત થઈ ગયા. શુક્રાચાર્ય, દાનવોના ગુરુ શુક્રાચાર્યની કૃપાથી એ દાનવોએ વિજય મેળવ્યો અને સ્વર્ગનું રાજ્ય લઈ લીધું. ઇન્દ્ર મહારાજ દુખી દુખી થઈ ગયા, દર દર ભટકવા લાગ્યા અને દાદા બ્રહ્મા પાસે ગયા. દાદા બ્રહ્મા બધા જ દેવતાઓને લઈને ભગવાન પાસે આવ્યા, પ્રભુની સ્તુતિ કરી છે. દેવતાઓએ પોતાના દુઃખનું નિવેદન કર્યું. ઇન્દ્ર મહારાજે પ્રભુને પ્રાર્થના કરી, પ્રભુ મારી સંપત્તિ નાશ પામી ગઈ છે, કૃપા કરો ફરી પાછું મારી સંપત્તિ મળે, મને સ્વર્ગનું ફરી પાછું રાજ્ય પ્રાપ્તિ થાય એવી મારી ઉપર કૃપા કરો. અને એ વખતે ભગવાને દેવતાઓને ઠપકો આપ્યો છે, તમે દુખી છો એ તમારા કર્મને કારણે, કારણ કે તમે બ્રાહ્મણોનું, ગુરુજનોનું, સાધુ સંતોનું અપમાન કરો છો. એ અપમાન કરવાના કારણે, શાપને કારણે તમે નિસ્તેજ બન્યા છો. સંતોના અપમાનથી સંપત્તિ અને સત્તા તમારા હાથમાં ક્યાંથી રહે? દુખી થાઓ છો ને પછી મારી પાસે દોડતા દોડતા આવો છો. રામાયણની અંદર એક સરસ મજાનો પ્રસંગ છે. શબરી ભીલડી હતી, ભગવાનની ભક્ત હતી, નિત્ય રામ 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 એવું ભજન કરતી. ઋષિ મુનિઓ પોતાના આશ્રમથી દૂર એક કુંડ, ત્યાં રોજ સ્નાન કરવા માટે જાય. શબરી વહેલી સવારે ઉઠી આખો રસ્તો વાળે ચોળે કાંટા કાકરા વીણી લે. એમાં એકવાર ભૂલથી કુંડમાંથી પાણી ભરાયું. ઋષિ મુનિઓને ખબર પડી આ ભીલડી આપણો કુંડ અભડાવ્યો છે, અને એનો ન કહેવાના શબ્દો કીધા. તું ક્ષુદ્ર છો, તું ભીલ છો, તે અમારો કુંડ અભડાવી દીધો. આવા શબ્દો કહી એ ઋષિઓ જ્યાં કુંડમાં પાણી ભરવા માટે જાય, આખો લોહીનો કુંડ થઈ ગયો હતો. પ્રભુને પ્રાર્થના કરી, પ્રભુ આનું કારણ શું? આખો કુંડ, આટલો પવિત્ર કુંડ લોહીનો કેમ થઈ ગયો? અને ત્યારે ભગવાને કીધું, આ શબરી મારી ભક્ત છે, એ શબરીનું તમે અપમાન કર્યું અને અપમાન કરવાથી આ કુંડ છે ને લોહીનો થઈ ગયો છે. પ્રભુ ફરી પાછાને પવિત્ર કરવો હોય તો એ શબરીને બોલાવો અને એનો પગ છે આ કુંડમાં બોળાવો. એ શબરીનો કુંડ આ પગમાં પડશે, એ શબરીનો પગ આ કુંડમાં પડશે ને, અને ત્યારે આ કુંડનું પાણી ફરી પાછું પવિત્ર થશે. અધિક જનાયું આપસે જન મહિમા રઘુવીર, શબરી પદરજ પરસતા નિર્મળ થઈ ગયો નીર. ભગવાનના ભક્તનો જે દ્રોહ કરે છે, તુલસી તીનો ના રહે રાવણ કૌરવ કંસ. જય વિજય એ ભગવાનના ધામના પાર્ષદ હતા, ગોલોકના ધામના પાર્ષદ હતા, જ્યાંથી પડવાની રીત નથી. ભગવાન સ્વામિનારાયણ વચનામૃતની અંદર કીધું છે. પણ જ્યારે નાના નાના ચાર સંકાદિકો આવ્યા,
એને એ જય વિજય જ્યારે એનું અપમાન કર્યું, દ્રોહ કર્યો અને સનકાદિકનો શ્રાપ થયો, ભગવાનના ધામ સુધી પહોંચી ગયા હતા. ભગવાનના દરવાજે જે ચોકીદાર હતા, પણ ભગવાનના ભક્તોનો દ્રોહ થયો, એના કારણે એ ત્રણ જન્મ એના રાક્ષસના અસુરના આવ્યા. એ જ હિરણ્યકશિપુ ને હિરણાક્ષ હતા. ત્યારે ભગવાન કહે છે, તમે દુખી છો તમારા કર્મના કારણે. તમે બ્રાહ્મણોનું, ગુરુજનોનું, સાધુ સંતોનું અપમાન કરો છો. એ તમારા કર્મને કારણે તમે દુખી થયા છો. દેવતાઓએ માફી માંગી, પ્રભુ અમારી ભૂલ થઈ, પણ હવે કૃપા કરી આ દુઃખમાંથી અમે મુક્ત થઈ એવી કરુણા કરો. અને ત્યારે ભગવાને એવું કીધું, દૈત્યોના ગુરુ તો શુક્રાચાર્ય છે. એ શુક્રાચાર્ય સંજીવની વિદ્યા જાણે છે. તમને એમની સાથે યુદ્ધ કરશો, જેટલા અસુરો મરશે એ સંજીવનના પાનથી એ દૈત્ય તો સજીવન થશે. તમારી પાસે તો ગુરુની પણ કૃપા નથી. માટે તમે પહેલું કામ એ કરો કે તમે બધા અમૃત મેળવો અને અમૃતનું પાન કરી અમરત્વ મેળવો, અને ત્યારબાદ તમને સ્વર્ગની પ્રાપ્તિ થશે. પ્રભુ અમૃત મળે ક્યાંથી? અમૃત તો પીવું છે બધાને, અમર બધાને થવું છે. આમાંથી કોઈને મરવાની ઈચ્છા થોડી છે. કાલે આપણે કથામાં વાત આવી હતી, ધુંધુકારીને લેવા માટે ભગવાનનું વિમાન આવ્યું. એક ગામની અંદર સંતો કથા કરતા હતા. કીધું, ભાઈ કદાચ આ કથા સાંભળીને તમારી માટે ભગવાનનું વિમાન આવે તો અમે ભગવાનને પ્રાર્થના કરીએ, ભગવાન બેસારો ખરા, પણ સુરત ઉતારતા દાદો. હમણાં ઠેઠ સુધી આવવાની ઈચ્છા નથી. ત્યારે દેવતાએ કીધું, પ્રભુ અમારે પણ અમર થવું છે, પણ અમૃત મળે ક્યાંથી? ભગવાન કહે, એનો ઉપાય હું બતાવું છું. તમે સર્વ ઔષધિ લઈ સમુદ્રમાં નાખો, મેરુ મંદરાચલ પર્વત એનો રવૈયો કરો, વાસુકી નાગના નેત્રા કરો, અને પછી સમુદ્ર મંથન કરો. એમાંથી અમૃત મળશે ને અમૃતનું પાન કરશો, તમે અમર થઈ જશો. આમાંથી કોઈને અમર થવું છે? રવજી બાપા, અમર થવું છે? તો ભગવાને સરસ મજાનો ઉપાય બતાવ્યો. સમુદ્ર તો છે જ, રવૈયો નાખવાનો, નેત્રા લેવાના, બરાબર ફેરવશો ને એટલે અમૃત મળશે ને એનું પાન કરશો તો. પણ એના કરતા પણ એ કદાચ સ્વર્ગમાં જઈશું, પુણ્ય કરી સ્વર્ગના અમરાપુરીનું સુખ પામીએ, અંતે પાછા 84 માં. કદાચ એ સ્વર્ગ મળશે, પણ પુણ્ય પૂરા થાય ફરી પાછા લોકમાં. શાસ્ત્રોમાં એક સરસ મજાની કથા આવે છે. ગુરુ અને શિષ્યો સાથે જતા હતા. ગુરુ મહારાજ લઘુ શંકા કરવા માટે ગયા, પેશાબ કરવા માટે. લઘુ શંકા કરતા હતા, એમાં એક મકોડો તણાયો. ગુરુજી હસવા લાગ્યા. શિષ્ય કીધું, ગુરુજી હસવાનું કારણ? તો કે લઘુ શંકામાં એક મકોડો તણાતો હતો. ગુરુજી, એમાં હસવાનું શું હોય? મને હસવું એ માટે આવ્યું, એ મકોડો આગલા જન્મની અંદર સ્વર્ગનો રાજા ઇન્દ્ર હતો. 100 વર્ષ સુધી સ્વર્ગનું રાજ્ય ભોગ સોગ સમૃદ્ધિ ભોગવી, પણ જેવું પુણ્ય પૂરું થયું, અંતે પાછો 84 માં. પણ આ ભગવાનની ભક્તિ એવી છે કે ભગવાનની ભક્તિ કરે, જીવાત્મા ભગવાનને ધામને પામી જાય. ગીતાજીની અંદર ભગવાન શ્રી કૃષ્ણ એવું લખ્યું, યદ ગત્વા ન નિવર્તન્તે તદ ધામ પરમમ મમ. અને એવા ભગવાનના ધામની પ્રાપ્તિ થાય કે જ્યાંથી ફરી પાછો જીવાત્માને આ લોકમાં આવવું પડતું નથી. ભગવાનનું ધામ એવું છે, ઠંડી ને અને ગરમી પણ નહીં. આ લોકમાં તો ક્યારેક ઠંડી વધી જાય ને ઉનાળો આવે ત્યારે ક્યારેક મંદી, ક્યારેક તેજી, ક્યારેક રોગી, ક્યારેક નિરોગી. પણ ભગવાનના ધામમાં તો એવો દિવ્ય બ્રહ્મમય દેહ મળી જાય, કોઈ પ્રકારની આધિ વ્યાધિ ઉપાધિ જ નહીં. ત્યારે ભગવાને દેવતાઓને અમૃત કેવી રીતે મળે એનો ઉપાય બતાવ્યો. સારો પ્રભુ, તો અમે જઈને સમુદ્ર મંથન કરીએ. ભગવાન કે આ કામ નાનું એવું નથી. તમારા એકલા
3.5 કરોડ બ્રહ્માથી 33 કરોડ બ્રહ્માથી નહીં થાય. તો તમારી સહાયતા મેળવી પડશે. સૌનો સાથ, સૌનો સાથ, સૌનો વિકાસ. પ્રભુ કોની સહાયતા મેળવશે? તમારા ભાઈઓ છે ને દાનવો, એની સહાયતા તમારે લેવી પડશે. અરે પ્રભુ, એ તો અમારા શત્રુ છે, અમારે એની સાથે ક્યાં બને છે? અને ત્યારે ભગવાને બહુ સરસ કીધું, મેં તને સ્વર્ગનો રાજા ઇન્દ્ર બનાવ્યો, પણ હજી તને બરાબર રાજનીતિ કરતા નથી આવડતું. અને ભાઈ, રાજકારણની અંદર તો સામ, દામ, દંડ અને ભેદ, આ 4 વસ્તુ જેને આવડે એ દિલ્હીની ગાદી ઉપર બેસી શકે. સામ, દામ, દંડ અને ભેદ. અને પછી ભગવાને દેવતાઓને એક સુંદર મજાનો ઉપાય બતાવ્યો. અરયોપી સંધેયા સતી કાર્યાર્થ ગૌરવે અહી મુશક વદ દેવા અર્થસ્ય પદવીમ ગત. ભગવાન એક સુંદર મજાનું દૃષ્ટાંત આપ્યું. કરંડિયાની અંદર સર્પ હોય ને, ભૂખો તરસો બેઠો હોય, કરંડિયાની અંદર મદારે પૂરી દીધો હોય. રાત્રિનો સમય ઉંદર આવ્યો અને ઉંદર એક કરંડિયો કાપવા લાગ્યો. સર્પ બહુ ડાહ્યું પ્રાણી સમજી ગયો કે બહાર ઉંદરડો આ કરંડિયો કાપે છે, અત્યારે હલાય નહીં. જો અંદર હલીશ તો ઉંદરને ખબર પડી જશે, આમાં તો મારા કાકા બેઠા છે, છાનો માનો બેસી જાઓ. ઉંદર કરંડિયો કાપશે, 2 કામ થશે. એક તો 2 દિવસથી ભૂખો છું ને, સીધું સરસ મજાનું ભોજન મળી જશે, અને બીજું બહાર જવાનો રસ્તો પણ થઈ જશે. એવી રીતે તમે દૈત્યોની સહાય લ્યો, એની સહાયથી આટલું મોટું વિરાટ કાર્ય છે સહેજે થઈ જશે, અને તમને અમૃતની પણ પ્રાપ્તિ થઈ જશે. પણ પ્રભુ, એ દૈત્યો છે, અસુરોને વશ કેમ કરવા? અને ત્યારે ભગવાન હવે શત્રુ કેવી રીતે વશ થાય એનો પણ ઉપાય બતાવ્યો. ભગવાને એવું કીધું, મીઠી વાણીથી અને માન આપવાથી શત્રુ પણ વશ થઈ જાય છે. કદાચ આ લોકમાં કોઈ આપણા શત્રુ હોય, આપણી સાથે ન બનતું હોય, આપણા વિરોધી હોય, પણ તમે એની મીઠી વાણીએ બોલાવો, એને માન આપશો, તો ગમે તેવો શત્રુ એ પણ તમારે વશ થઈ જશે. ભગવાન સ્વામિનારાયણ એકવાર ફરતા ફરતા ગામ પધાર્યા. એના પાદરથી પસાર થતા હતા. ગામમાં એક હરિભગત ગોવિંદ પટેલ, એમને ખબર પડી મારા મહારાજ પધાર્યા છે. ગયા, કીધું મહારાજ મારા ઘરે આવવું જ પડશે. શ્રીજી મહારાજ અંતર્યામી, તન કી જાણે મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી, ઉસકે આગે ક્યા छिपाए जिसके हाथ में दूरी. મહારાજ જાણતા હતા આના ઘરવાળાને બરાબર સત્સંગ નથી. એક પદાળિયો સત્સંગ. ગામમાં મકાન હોય, 2 બાજુ નળિયા હોય ને તો 2 પદાળિયો, પણ એક બાજુ હોય તો શું કહેવાય? એક પદાળિયો. આના ઘરના સત્સંગી નથી, જશું ને તો ઉપાધિ થશે. મહારાજ કે ભગત રહેવા દ્યો. ના મહારાજ, કોઈ પણ હિસાબે આવવું પડશે. બહુ આગ્રહ કર્યો ને, મહારાજના મનમાં થયું ચાલો જઈએ. સાથે 10-15 પાર્ષદો હતા. બપોરના સમયે જ જમવાના સમય પહોંચ્યા. હવે તમારા ગ્રહસ્થના ઘરે સેજે અનુભવ હોય, તમે જમવા ટાણે 4-5 મહેમાનોને લઈ જાઓ, કેવો રિસ્પોન્સ આવે? હે કે નહીં? બોલાય નહીં. ગોવિંદ પટેલે રસોડામાં જઈ ઘરવાળાને વાત કરી, સાંભળ સાંભળ, આજ તો એ મારા ભગવાન આવ્યા, આવા ભક્તો આવ્યા છે, સરસ મજાની રસોઈ કર. અને ખીજાણી, મુવા અત્યારે આવા ટાણે જ મહેમાનોને લઈ આવો છો, નહીં રસોઈ થાય કાઢી નાખો તમારા મહેમાનોને ઘરેથી. અને ભગત મૂંઝાણા. હાઈકોર્ટમાંથી હુકમ આવે પછી હવે શું કરવું? ચોખ્ખી ના પાડી. ભગત થોડા ઉદાસ થઈ મહારાજ પાસે આવ્યા. મહારાજ જાણી ગયા. મહારાજે કીધું, અમે તો તમને ના જ પાડતા હતા, પણ મહારાજ મને ક્યાં ખબર હતી આવું થશે, હવે શું? મહારાજના મનમાં થયું, આ બધા કાઠી ભક્તો ભૂખ્યા છે, ચિંતા કરો.
મહારાજ અંદર રસોડામાં ગયા અને મહારાજ જઈ અને સિદ્ધિઓ ભગવાનની તો કેવી મીઠી મધુરી વાણી. મહારાજ કે ઓહો હો, આ તો અમારા કેશવ પટેલના દીકરી છે. એ કેશવ પટેલના દીકરી, તમે તો અમારા જ દીકરી થયા. એમ કહી મહારાજ એમના દાદાનું નામ, તમે તો ભાઈ તમારા દાદાનું નામ શામજીભાઈ છે, એના દાદાનું નામ કાનજીભાઈ છે, 7 પેઢીના નામ બોલ્યા. અને મહારાજ એવું મીઠું મીઠું બોલ્યા ને ત્યાં તો સમજી ગયા, ઓહો એ ભગવાન સ્વામિનારાયણ, એ તમે તો મારા પિતા સમાન છો. આવો આવો, પધારો પધારો. મહારાજને બેસાડ્યા. મહારાજ થોડી વાર ખમો, હમણાં જ તમારી માટે સરસ મજાની રસોઈ કરી દો. ગામમાંથી બીજા 2-4 મહિલાઓને બોલાવી આવી. સરસ મજાના ચૂરમાના લાડુ, પૂરી, ઊંધિયું, ભજીયા, ગોટા, શાક, મરચા બધું તૈયાર કરી દીધું. મહારાજ કીધું, આમ ભાઈ મીઠી વાણી અને માન આપો તો શત્રુ પણ વશ થઈ જાય. ત્યારે ભગવાને દાનવોને ઉપાય બતાવ્યો, આવી રીતે તમે જાઓ અને દૈત્યોને વશ કરો અને પછી સમુદ્ર મંથન કરો. ભાગીદારીમાં ધંધો કરો. પણ ભગવાન ભાગીદારીમાં ધંધો કરી અને પછી અમૃત નીકળે તો પાછો ભાગ પડાવે તો, કારણ કે ભાઈ ધંધા ભાગીદાર હોય તો અડધો ભાગ તો દેવો પડે ને નફામાં. ભગવાન કઈ ચિંતા ન કરો, તમારા ભાગમાં અમૃત આવશે, એના ભાગ્યમાં ફક્ત મહેનત આવશે. દેવતાઓએ વંદન કર્યા, જવાની તૈયારી કરે. પ્રભુ કહે જાઓ કરો કંકુના શ્રી ગણેશાય નમઃ કરો. અને જ્યાં જ્યાં તકલીફ પડે, જ્યાં જ્યાં મુશ્કેલી આવે, ત્યાં મને યાદ કરજો, હિંમત હારતા નહીં. પ્રભુ આપણને પણ શીખવાડે છે. આમે પણ સમુદ્રની આ સંસારની અંદર અખંડ આપણું પણ મંથન ચાલે છે. જીવન જીવતા હોય, ક્યારેક સુખ આવે, ક્યારેક દુઃખ આવે, ક્યારેક માન, ક્યારેક અપમાન, ક્યારેક જય, ક્યારેક પરાજય, ક્યારેક સફળતા, ક્યારેક નિષ્ફળતા. પણ ત્યારે શું કરવું? જ્યારે મુશ્કેલી આવે ને ત્યારે ભગવાને શું કીધું? જ્યાં તકલીફ આવે ત્યાં મને સંભાળજો, હિંમત હારશો નહીં, હું તમને મદદ કરીશ. જીવન જીવતા ક્યારેક મુશ્કેલી આવે, કઠિન પરિસ્થિતિ આવે ત્યારે મૂંઝાવું નહીં, 2 હાથ જોડી ભગવાનની પ્રાર્થના કરવી. એ ભગવાન પોતાના ભક્તની જરૂર સહાયતા કરે છે. ભગવાન મોટિવેશન કરે છે. અંકિતભાઈ મોટિવેશન કરે ને, માણસ ત્યારે ઉદાસ થઈ જાય ને ત્યારે ભગવાન કહે છે દુઃખ પડે ને ત્યારે મને યાદ કરજો. દેવતાઓ અતિ ઉત્સાહથી ઉપડ્યા. દાનવો પાસે જઈ હાથમાં ધોળી ધજા લીધી. શાંતિનું પ્રતીક બતાવવું પડે ને કે હુમલો કરવા નથી આવ્યા, તો સંધિ કરવા માટે આવ્યા છે. ધોળી ધજા બતાવી અને દૂરથી મળ્યા દંડવત કરવા. તમે તો અમારા મોટા ભાઈ છો એમ કરીને દંડવત કરવા લાગ્યા. દૈત્યોના મનમાં થયું આ દાનવો ક્યારેય નમે નહીં, ક્યારેય હાથ જોડે નહીં, ક્યારેય વંદન કરે નહીં. આજે લાંબા લાંબા દંડવત કરે છે, કંઈક ગરજ પડી લાગે છે. એકવાર અકબરના દરબારમાં બીજા 4 કારભારી હતા ને બિરબલની ઈર્ષા થઈ. આ જહાપના જ્યારે હોય ત્યારે બિરબલના વખાણ કરે, એને ઇનામ આપે છે, એને ભેટ સોગાદ આપે છે. આપણે પણ બુદ્ધિશાળી છીએ, આપણે પણ પંડિત છીએ, આપણે પ્રશ્ન પૂછે તો આપણે પણ જવાબ આપીએ, આપણે પણ ઇનામ મળવું જોઈએ. રાજાને વાત કરી, અમે પણ બુદ્ધિશાળી છો અમે છીએ, પણ તમે અમારી કદર કરતા નથી, અમને કંઈક પ્રશ્ન પૂછો. અને અકબરે પ્રશ્ન પૂછ્યો, તો બતાવો આખી દુનિયાને કોણ નમાવે છે? આખી દુનિયાને કોણ નમાવે છે? ઉત્તર આપો. 4 જણા એકબીજાના મોઢા સામું જોવા લાગ્યા. એક ઉત્તર આપ્યો, જહાપના તમે આખા ભારત દેશના રાજા છો, દિલ્હીના અધિપતિ છો, જહાપના છો, તમે બધાને નમાવો છો. જહાપનાને કહે નહીં, ખોટું. હું પણ સાધુ સંતો ફકીર હોય ને એની પાસે નમી જાઉં છું, હું બધાને નથી નમાવી શકતો. બીજાએ કીધું જહાપના ભૂખ છે ને, ભૂખ એ બધાને નમાવે. જહાપના કે ખોટી વાત. મોટા મોટા શ્રીમંતો હોય, ગર્ભ શ્રીમંત, એને ક્યારેય ભૂખનો પ્રશ્ન નથી આવતો, તો એનાથી ક્યારેય નમતા નથી. કોઈ કહે આ, કોઈ કહે હા. જહાપના એ બધાની ના પાડી. કીધું સાંજ સુધીમાં ઉત્તર નહીં આવે ને તો બધાને જેલમાં નાખીશ.
ચારે માટી મૂંઝાણા. હવે શું કરું? મનમાં થયું હવે તો બિરબલ પાસે જઈએ ને એ જવાબ આપે તો બચે, નકર ચારે જેલમાં જવું પડશે. આ તો ધર્મ કરતા ધાડ પડી. લેવું તો ઇનામ અને આ તો જેલમાં જવું પડશે. ચારે જણા બિરબલ પાસે ગયા, વાત કરી. આજે સવારે આવો પ્રસંગ થઈ ગયો છે. જહાંપના એમને પ્રશ્ન પૂછ્યો છે, બધાને કોણ નમાવે છે? બિરબલ સમજી ગયા આ બધાને મારી પ્રત્યે ઈર્ષા છે. ભાઈ હું છે ને ચાલતા ચાલતા નહીં આવી શકું, મારા પગ દુખે છે. તો બોલો કેવી રીતે લઈ જાઓ? જો આ ઢોલિયે સૂતો છું હું તકિયા ઉપર, તો બે જણા મારો ઢોલિયો ઉપાડો, એક જણો મારા જોડા ઉપાડો અને એક જણો મારો હોકો ઉપાડો. એવી રીતે તકિયાનો ઓઠીંગણ દઈ હોકો પીતા પીતા મને લઈ જાઓ ને તો હું જવાબ આપું. હવે ઓલા બધાને બિરબલની અતિ જરૂર હતી. જો બિરબલ ન આવે તો ચારેને જેલમાં જવું પડે. એટલે બે જણાએ બિરબલનો ઢોલિયો ઉપાડ્યો, એક જણાએ જોડા ઉપાડ્યા ને એક જણાએ હોકો ઉપાડ્યો. બિરબલ ભાઈ આમ રાજા મહારાજાની જેમ હોકો પીતા પીતા એના ઘરેથી નીકળ્યા અને રાજમહેલની અંદર આવ્યા. અકબર રાધે જોયું, અરે બિરબલ એ ક્યાં હે? આ શું? આ બે જણા ઢોલિયો ઉપાડ્યો, એકે તમારા જોડા એકે હોકો ઉપાડ્યો. જહાંપના તમારા પ્રશ્નનો જવાબ છે. સવારે શું પ્રશ્ન પૂછ્યો તો? પ્રશ્ન પૂછ્યો તો બધાને કોણ નમાવે છે? જહાંપના સાંભળો, એ પ્રશ્નનો જવાબ છે બધાને કોણ નમાવે? બધા મનુષ્યને ગરજ નમાવે છે. ગરજ પડે ને ત્યારે ભલભલા નમી જાય. 20 વર્ષથી કદાચ અબોલા હોય પણ દીકરાના લગ્નનો પ્રસંગ આવે ત્યારે હાથ જોડવા પડે. ભાઈ આવજો લગ્નમાં, ભાઈ આવજો લગ્નમાં, સગા ભાઈ પાસે. સંતો એક જૂની વાત કરે, દરબાર હતા. ગામમાં કોઈનું પણ મરણ થઈ જાય ને તો બાપુ ઘોડો લઈને જ જાય. કોઈનું પણ મરણ થાય બાપુ ઘોડો લઈને જાય. ગામના મનમાં થયો આપણા દાદા પિતાજી મૃત્યુ પામે, એમાં ઘોડો લઈને આવી જશે ને એમાં બરાબર એ ભાઈના ત્યાં જ પિતાજીનું મૃત્યુ થયું હશે. તે આખું ગામ ઘોડો લઈને આવ્યું, ઘોડા માથે બેહીને. હવે નનામી ઉપાડે કોણ? હાથ જોડાયેલા, ભાઈ હેઠા ઉતરો, 4 જણા આવો ત્યારે આ બધી પાલખી ચાલતી થશે. હાથ જોડાવે છે ત્યારે દેવતાઓ આવ્યા, દૈત્યોને નમન કરવા લાગ્યા, દંડવત કરવા લાગ્યા. દૈત્યોના મનમાં થયું કંઈક સ્વાર્થ હશે. બોલો ને ભાઈ શું છે આટલા બધા? અરે આપણે તો એક જ બાપના દીકરા છે, ભલે કદાચ માં અલગ અલગ હોય, આપણે ખોટા લડીએ ઝઘડીએ છીએ. આપણે હવે ક્યારેય લડાઈ ઝઘડા ન કરાય. આપણે તો સંપીને આમ સુરત ભાવથી, એકતાથી, આત્મીયતાથી રહેવું જોઈએ. અત્યાર સુધી જે કઈ થયું એ ભૂલી જાવ, આમ છે તેમ છે. મેળા પ્રવચન આપા સંપ વિશેનું. દાનવોએ કીધું ભાઈ બધી વાત બંધ કરો, કામ ઊંચી બોલો ને. તમારે કયા સ્વાર્થથી આવ્યા છો? તો કામ તો એવું છે કે આપણે સમુદ્ર મંથન કરીએ, એમાંથી અમૃત નીકળે, એનું આપણે પાન કરીએ ને તો આપણે અમર થઈ જઈએ. પછી ગમે એટલી વાર ઝઘડીએ, લડીએ, મારીએ, પણ કોઈ ઝઘડા થશે પણ આપણામાંથી કોઈ મરશે નહીં. દૈત્યોને ઉપાય ગમ્યો, બરાબર છે, પણ અમૃત મેળવવું ક્યાંથી? ભગવાને ઉપાય બતાવ્યો છે, મંથન કરો, મેરુનો રવૈયો કરશો, વાસુકી નાગના નેત્રા કરશો, અમૃત નીકળશે ને અમૃત પીશો એટલે અમર થઈ જશો. દૈત્યોના મનમાં પણ કપટ આવ્યો. ચાલો દેવતાઓની ભાગીદારી કરીને આપણે મંથન કરીએ, અમૃત નીકળે ને આપણે એકલા પી દેવાનું, દેવતાઓના ભાગમાં આવવા દેવાનું નહીં. ધંધો શરૂ કરતા પહેલા 2 ભાગીદારના મનમાં કપટ. દેવતા વિચારે આપણે અમૃત પી જશું અને દાનવો વિચારે છે આપણે અમૃત પી જશું. બંને જણા એક થયા અને ભાઈ ઉત્સાહમાં આવી ગયા. ચાલો અત્યારે જ આપણે જઈએ અને સમુદ્ર મંથનનો પ્રારંભ કરીએ. ગયા, મંદરાચલ પર્વત ઉપાડ્યો પણ ગણેશજીનું પૂજન પણ ન કર્યું. અને જેવો પર્વત ઉપાડીને ચાલતા થયા, ગણેશજીને ભૂલી ગયા અને એ જ વખતે મંદરાચલ પર્વત ધાડ દેખાને પડ્યો તો કેટલાય દૈત્યો અને દાનવોના હાથ પગ ભાંગી ગયા. આપણી ભારતીય સંસ્કૃતિમાં
એવી આપણી ઋષિ મુનિએ પ્રણાલિકા કરી છે. કોઈ પણ શુભ કાર્ય કરીએ તો પહેલા ગણેશજીનું પૂજન થાય. લગ્નની અંદર પણ પ્રથમ શ્રી ગણેશ બેસારો રે મારા ગણેશ દુંદાળા. લગ્નની અંદર પેલા કોને બેસાડે? ગણેશજી. કોઈ પણ કાર્યનો વાણિયા હોય ને આખો દિવસ કામ ધંધો કરે એ પણ પહેલા ભગવાનને યાદ કરે. ગૌરી તારા સુતને સમરે વનના મોર, દિવસે સમરે વાણિયા, રાત્રે સમરે ચોર. વાણિયા આખો દિવસ હે ગણપતિ બાપા રક્ષા કરજો, ઘણી બધી ધન સંપત્તિ ભેગી થઈ છે, ચોર થકી રક્ષા કરજો. અને રાત્રે જ્યારે ચોર ચોરી કરવા માટે નીકળે ને ત્યારે પણ ગણપતિ બાપાને પ્રાર્થના કરે, હે ગણપતિ બાપા જઈએ છે પણ કૃપા કરજો ક્યાંય પકડાઈ ન જઈએ. ગૌરી તારા સૂતને સમરે વનના મોર, દિવસે સમરે વાણિયા, રાત્રે સમરે ચોર. થોડા વર્ષો પહેલા અમેરિકાનું એક સ્પેસ શટલ હતું ને, અંતરિક્ષમાં ડિસ્કનેક્ટ થયું ને તૂટી ગયું, ક્રેશ થઈ ગયું. એટલે એનું રિસર્ચ કરતા હતા તૂટી જવાનું કારણ શું છે. એટલે રશિયા વાળા એવું કીધું, ભાઈ એની ઓપરેટિંગ મોડ સિસ્ટમ કેમ હતી? તો કે બરાબર હતી, મેં ચેક કર્યું હતું. જાપાન વાળાએ કીધું ભાઈ એનું ક્રિટિકલ માસ વોલ્યુમ, તો કે એ પણ બરાબર હતું. ચીન વાળાએ કીધું ભાઈ એમાં ભાઈ ડીઝલ પેટ્રોલ જે કંઈ નાખતા હોય તો કે એ પણ બરાબર હતું. ભારત વાળાને પૂછ્યું તમે શું કહેવા માંગો છો? ભારત વાળાએ કીધું એ તમારું સ્પેશિયલ લોન્ચ કરતા પહેલા એને ચાંદલા કરી, સાથિયા કરી, શ્રીફળ વધેર્યું હતું. તો કે એવું નહોતું કર્યું, ભલામણા તો તૂટી જ જાય ને. કે એને ચાંદલા કરવા પડે, સાથિયા દોરવા પડે, શ્રીફળ વધેરીને જવા દો તો વાંધો આવે નહીં. ત્યાર પછી ભારતીય સંસ્કૃતિની અંદર કોઈ પણ કાર્ય કરતા પહેલા ગણેશજીને યાદ કરે છે. જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા, માતા જાકી પાર્વતી પિતા મહાદેવા. જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા, માતા જાકી પાર્વતી પિતા મહાદેવા. એક દંત દયાવંત ચાર ભુજાધારી, દયાવંત ચાર ભુજાધારી, માથે पे सिंदूर सोहे मूस की सवारी, માથે સિંદૂર સોહે મૂસ કી સવારી. जय गणेश जय गणेश देवा, જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા, माता जाकी पार्वती पिता महादेवा. માતા જાકી પાર્વતી પિતા મહાદેવા. ભલા ભક્તો, આજે આપણી કથાની અંદર સુરતથી પૂજ્ય પ્રભુચરણ સ્વામી, કરુડા ગુરુકુલથી પૂજ્ય કૃષ્ણપ્રિયદાસજી સ્વામી સાથે પૂજ્ય કૃષ્ણ સેવાદાસ સ્વામી પધાર્યા છે. આ બધા જ સંતોનું જોરદાર તાળી વાદનથી આપણે સ્વાગત કરીશું. જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા, જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા, માતા જાકી પાર્વતી પિતા મહાદેવા. માતા જાકી પાર્વતી પિતા મહાદેવા, માતા જાકી પાર્વતી પિતા મહાદેવા. માતા જાકી પાર્વતી પિતા મહાદેવા. મંદરાચલ પર્વત પડ્યો, દેવતાઓને યાદ આવ્યું. પ્રભુએ આપણને એવું કીધું છે, જ્યાં તમને તકલીફ પડે ત્યાં મને યાદ કરજો. પ્રભુનું સ્મરણ કર્યું ને એ જ વખતે પ્રભુ ગરુડ રૂપ ધારણ કરીને આવ્યા. મંદરાચલ પર્વત એને ઉપાડી અને સમુદ્રની વચ્ચે મૂકી દીધો છે.
રવૈયો આવી ગયો, હવે નેત્રાની જરૂર પડે. વાસુકી નાગને આમંત્રણ આપવા માટે ગયા. ત્યાં જઈને પ્રાર્થના કરી, અમારે અમૃત મેળવવું છે, તો અમારે સમુદ્ર મંથન કરવું છે, રવૈયો આવી ગયો છે, નેત્રાની જરૂર છે, તો તમારે નેત્રા બનવાનું છે. વાસુકી નાગ કે હું નેત્રા બનું તો મારે નસે નસે ઢીલી પડી જાય ને, એનો ચાર્જ લાગશે. બોલો ને શું, મને પણ અમૃતમાં ભાગ આપવો પડશે. તૈયાર થયા અને વાસુકી નાગ એ નેત્રા તરીકે આવ્યા છે. વાસુકી નાગ આવ્યા, ભગવાનના મનમાં વિચાર થયો, હવે જો દેવતાઓ કદાચ આ વાસુકી નાગના મુખ તરફ રહેશે ને, એટલું ભયંકર એ પોતાના મુખમાંથી જે રોગ છે એની જ્વાળાઓ નીકળશે ને, તો દેવતાઓનો સફાયો થઈ જશે. એટલે દેવતાઓને મારે પૂંછડી તરફ રાખવા છે અને દાનવો છે ભલે મોઢા તરફ રહે. પણ આ દાનવો થોડા ઉલટી ખોપડીના ઊંધા મગજના છે, એને સીધું એમ કહેશો કે તમે પૂંછડી પાસે રહ્યો તો એમ કે ના ના અમારે તો મોઢા પાસે રહેવું છે, એટલે આને ઊંધું કહેવું પડશે. એટલે ભગવાને એવું કીધું કે જો ભાઈ દાનવો છે ને, દેવતાઓ છે, એ ધર્મવાન છે, એ સારા છે, બધા જ મુખ પાસે રહેશે. અને આ બધા દૈત્યો તમે બધા હલકા કરો છો, હલકા કર્મ કરો, તમે બધા પૂંછડું પકડીને ઉભા રહ્યો. અને દાનવો ખીજાણા, અમે કઈ એટલા બધા થોડા હલકા છીએ, તો અમારે સમુદ્ર મંથન નથી કરવું. હવે તો સમુદ્ર મંથન કરવું હોય તો અમે તો મોઢા પાછી જ રહેશું. આ તમારા દૈત્યો દેવતાઓને કહી દો એ પૂંછડી પાસે રહી. ભગવાનના મનમાં થયું બસ મારે તો એ તો કરાવવું હતું. અમુક માણસોને વાત સમજાવી હોય ને તો ઊંધેથી શરૂઆત કરવી પડે. એક ગામની અંદર એક બુદેવ હતા, પણ એમના ગોરાણી હતા ને આવા જ, જે કહે એનાથી ઊંધું કરે. ઘરે મહેમાન આવવાના હોય તો પછી બુદેવ પણ સમજી ગયા કે હવે આની સાથે સીધી વાત કરીશું ને તો ના જ પાડશે, બધી જ વાત ઊંધી રીતે. એકવાર ઘરે 4 મહેમાન આવવાના હતા, એટલે કીધું જો આપણા ઘરે 4 મહેમાન આવે છે, આપણે એની કઈ આગતા સ્વાગતા રસોડું નથી કરવાનું હો. એ મહેમાન આવે આપણે એની માટે લાડુ કરી, આપણું કેટલું બધું ખર્ચ થઈ જાય. એટલે ગોરાણી ઊંધું શરૂ, ના ના હો, મહેમાન આવે તો એને તો જમાડવા જ પડે ને, એની માટે તો સારામાં સારી રસોઈ કરીશ. 4 હું 40 મહેમાન આવે ને તોય હાચવીશ, મારી આબરૂનો પ્રશ્ન છે. ભૂદેવ કે એ તો મારે કરવું હતું. એમાં બરાબર હરદ્વારની અંદર કુંભ મેળો આવ્યો. ભૂદેવને જવાની બહુ ઈચ્છા, ગોર બાપાને કીધું સીધું કહેશે જવું છે તો ના પાડશે. એટલે ગોર બાપાએ કીધું સાંભળો છો, હમણાં કુંભ મેળો છે હરદ્વારની અંદર, પણ આપણે નથી જવું. ત્યાં બહુ ટ્રાફિક હોય, હજારો લાખો માણસો હોય, એની કરતા અહીંયા આપણે ઘર બેઠા નળ ચાલુ કરીને નાઈ લેશું ને બોલશું ગંગા નાયા ગોમતી નાયા, માટે આપણે કઈ હરદ્વાર જવું નથી. એટલે ગોરાણી શું બોલ્યા, હે તો જવું જ છે. 12 વર્ષે આવો કુંભ મેળો આવતો હોય, એનો લાભ થોડો મુકાય. જવા માટે તૈયાર થઈ. હવે ઠેઠ જતા જતા જે મહિનો લાગે. એટલે ગોર બાપાએ કીધું ભલે કદાચ જઈએ, પણ આપણે કઈ નાસ્તો નથી બનાવવો. એ રસ્તામાં ધર્મશાળા આવતી હોય ને ત્યાં આપણે જમી લઈશું, આપણે કઈ સાથે નાસ્તો નથી લઈ જવો. ગોરાણી માં શું બોલ્યા હશે, આ બધા અનુભવી બોલે છો. અરે ત્યાં થોડું જમાય, સાથે જ લઈ લઈએ, સુખડી લેશું, ખાખરા લેશું, ફાફડા લેશું, આ બધું સાથે લઈ લેશું. ગોર બાપાને થયું હાલો ચિંતા ગઈ. આવ્યા ગંગા કિનારે અને સ્નાન કરવા માટે જવાનું હતું, પણ ગંગાનો પવિત્ર કિનારો, અને એ વખતે ભૂદેવથી સાચું બોલાઈ ગયું. અત્યાર સુધી ઊંધું બોલતા હતા. જોજો ગોરાણી બહુ ઊંડો નહીં જતા, બહુ તાણ છે, તણાઈ જશો. તો ગોરાણી માં કે તો અંદર જઈને જ નાવું છે કે. અને ગોરાણી માં અંદર ગયા અને ગંગાનો એટલો બધો વેગ, એટલા રાજી થઈ ગયા. તમે ગોરાણી માં તણાવા લઈ ગયા. અને એ વખતે ભૂદેવ કે એ દોડજો, કોઈ દોડજો, આ મારા ગોરાણી તણાય છે. એ વખતે ઓલા ઝાડલીને માણસો આવી ગયા. હવે પ્રવાસે જે આ તરફ હતો, એટલે ગોર બાપા કે ભાઈ તમારી ઝાડ ઓલી બાજુ નાખજો.
ઓલા બધાએ કે અરે ભૂદેવ તાણ આ બાજુ છે, તમારા ગોરાણી આ બાજુ તણાના હોય ને. અને ત્યારે ગોર બાપે કીધું આખી જિંદગી ઊંધી આયલી, મરતા મરતા ઊંધી જ આયલી છે, ન્યા જાળા નાખો ન્યાથી નીકળશે. અને ત્યારે ભગવાને દેવતાઓનું રક્ષણ થાય એ માટે એમને પૂછ તરફ રાખ્યા, દાનવો મુખ તરફ રહ્યા. સમુદ્ર મંથનનો પ્રારંભ થયો અને ભાઈ એટલું બધું ઝેર એ નીકળવા લાગ્યું. કેટલા બધા દાનવો હતા ને એ ઝેરથી મૂર્છિત થયા. પણ ભગવાન તો દયાના સાગર છે. ભગવાને અમૃતમય વરસાદ વરસાવી બધાને ફરી પાછા સજીવન કર્યા છે. દેવતાઓ સજીવન થયા. સમુદ્ર મંથન એ પ્રારંભ થયો. પણ મંદરાચલ પર્વત જ્યારે ફરી પાછો થોડો સમુદ્રમાં ખૂંદવા લાગ્યો ને એ વખતે ભગવાને કૂર્મ અવતાર ધારણ કરી મંદરાચલને પોતાના પીઠ ઉપર ધારણ કર્યો. એ વખતે દેવતાઓએ જયનાદ કર્યા છે, બોલો કૂર્મ નારાયણ ભગવાન કી જય. સમુદ્ર મંથનનો પ્રારંભ થયો. એક બાજુ દૈત્યાઓ એ ખેંચે છે, એક બાજુ દેવતાઓ ખેંચે છે. અને હજી જ્યાં સમુદ્ર મંથનનો પ્રારંભ થયો, આશા રાખી હતી અમૃતની, પણ સૌથી પહેલા જ હળાહળ વિષ નીકળ્યું. વિષ નીકળતા ચારે બાજુ હાહાકાર થઈ ગયો. એટલું કાલકૂટ ભયંકર વિષ હતું. દેવતાઓ કે અમે ન પીએ, દાનવો કે અમે ન પીએ. ભગવાન પાસે ગયા, પ્રભુ આ તો આ અમૃતની આશાએ વિષ નીકળ્યું, હવે શું કરવું? ભગવાને ભોળાનાથને યાદ કર્યા, ત્યાં જાઓ. દેવતાઓ અને દાનવોએ હળાહળ વિષ લઈ અને ભોળાનાથ પાસે ગયા છે. સીધું તો કેમ કેવું, ભોળાનાથ આ પી જાઓ. એટલે પેલા ભોળાનાથની સ્તુતિ કરી છે. कैलाश के निवासी नमो बार बार हो, नमो बार बार हो, आयो शरण तिहारी प्रभु तार तार तू। कैलाश के निवासी नमो बार बार हो, नमो बार बार हो, आयो शरण तिहारी श्री तार तार तू। कैलाश के निवासी नमो बार बार हो, नमो बार बार हो, आयो शरण तिहार श्री तार तार तू। कैलाश के निवासी नमो बार बार हो, नमो बार बार हो, आयो शरण तिहार प्रभु तार तार तू। भक्तों को कभी शिव तूने निराश ना किया, मांगा जिन्हें जो चाहा वरदान दे दिया। भक्तों को कभी तुमने निराश ना किया, मांगा जिन्हें जो चाहा वरदान दे दिया। भक्तों को कभी शिव तूने निराश ना किया, मांगा जिन्हें जो चाहा वरदान दे दिया। भक्तों को कभी शिव तूने निराश ना किया, मांगा जिन्हें जो चाहा वरदान दे दिया। बड़ा है तेरा दायजा, बड़ा है तेरा दायजा, बड़ा दातार तू। बड़ा है तेरा दायजा, बड़ा दातार तू। आयो शरण तिहार से जी तार तार तू। कैलाश के निवासी नमो बार बार हो, आयो शरण तिहार प्रभु तार तार तू।
करूं मेरा को के ढेर का, चपटी भभूत में है खजाना कुबेर का। बखान क्या करूं मैं राखों के ढेर का, चपटी बभूत में है खजाना कुबेर का। बखान क्या करूं मेरा को के ढेर का, चपटी भभूत में है खजाना कुबेर का। बखान क्या करूं मैं राखों के ढेर का, चपटी बभूत में है खजाना कुबेर का। हे गंगधार, हे गंगधार मुक्ति द्वार ओमकार तो, हे गंगधार मुक्ति द्वार ओमकार तो, आयो शरण तिहारे शिव तार तार तो। कैलाश के निवासी नमो बार बार हो, आयो शरण तुम्हारे प्रभु तार तार तो। आयो शरण तिहारे प्रभु तार तार तो। आयो शरण तिहार प्रभु तार तार तो। દેવતાઓ એ હળાહળ વિષ લઈ ભોળાનાથ પાસે ગયા. ભોળાનાથ સમજી ગયા પ્રભુની આજ્ઞાથી આવ્યા છે. ભોળાનાથે સતી પાર્વતીજી સામું જોયું. સતી શું કરીશું? પ્રભુ આ દેવતાઓ બધા સ્વાર્થી છે. અત્યારે વિષ નીકળ્યું એટલે તમારી પાસે આવ્યા, પણ અમૃત નીકળશે ત્યારે તમને કોઈ યાદ પણ કરશે નહીં. સતી તો હવે મારે શું કરવું જોઈએ? અને ત્યારે સતી પાર્વતી એવું કીધું, પ્રભુ આ જગતનું જેમ હિત થાય, લોકનું કલ્યાણ થાય, પ્રભુ એવું કરો. એમ તો ન કહેવાય પ્રભુ આ વિષ પી જાઓ, પણ પ્રભુ અનંત જીવાત્માનું જેમ સ્ત્રી થાય એનું સારું થાય એવું કરો. અને એ વખતે ભગવાનની ઈચ્છા જાણી, ભગવાનને નામે અને ભગવાનનું સ્મરણ કરી હે રામ કરતા કરતા શિવજી મહારાજ એ સમુદ્ર મંથન માંથી નીકળેલો હડાહલ કાળકૂટ વિષ એ ભગવાનનું નામ લઈને પીવા લાગ્યા, પણ અંદર ન ઉતાર્યું. એ વિષ એ પ્રભુએ પોતાના કંઠમાં રાખ્યું, કંઠ નીલ થયો અને પ્રભુનું નામ પડી ગયું નીલકંઠ. બોલો નીલકંઠ મહાદેવ કી જય. અમૃત પીનારા દેવ થયા અને વિષ પીનારા મહાદેવ થયા, કારણ કે ભગવાનના નામે પીધું અને ભગવાનનું નામ લઈને પીધું. ભગવાન અતિશય રાજી થયા અને શિવજીનો કેટલો મહિમા વધી ગયો. બીજા બધા દેવતાઓનો કદાચ એક એક દિવસ આવે, પણ શિવજીને ભગવાને આખો શ્રાવણ મહિનો આપી દીધો. કર્પૂર ગૌતમ કરુણાવતારમ. શિવજી તો કરુણાનો અવતાર છે. જે સમાજના સંકટ પોતાની માથે લે અને પોતાની રહેતા જે સમાજ પર સંકટ ન આવી દે, એ જ આ સમાજનો સૌથી મોટો શિવ છે. પ્રભુ કેટલા કરુણાના અવતાર. જેને કોઈ ન સાચવે એને ભોળાનાથ પોતે આશરો આપે છે. એકવાર સર્પ વીછી બધા ભોળાનાથ પાસે આવીને રડવા લાગ્યા, કરગરવા લાગ્યા, પ્રભુ તમારી પાસે પણ વિષ છે, પણ લોકો તમને માને, પૂજે, તમારી પૂજા કરે, અને અમને તો જોતા આવે તો લાકડી લઈ, પાણા લે છે, અમને મારી નાખે છે. પ્રભુ કંઈક દયા કરો ને. અને એ વખતે ભોળાનાથે કીધું, કાંઈ વાંધો નહીં, આવી જાઓ, તમે મારા આભૂષણ બની જાઓ. ભુજગેન્દ્ર હારમ. અને ભગવાનને સર્પને પોતાના ગળામાં લઈ લીધા. ભગવાન શિવે એમને આશરો આપી દીધો. ભૂત પ્રેતને ખબર પડી ભોળાનાથ તો ભાઈ કરુણાનો અવતાર છે, બધાને આશરો આપે છે. બધા ભૂત પ્રેત રડતા રડતા એવા, ભોળાનાથ અમારી પર દયા કરો, અમે બહુ દુખી છે. આ કોઈ માણસો અમને એના ઘરમાં ઘરવા દેતા નથી. કોઈ ભૂત પ્રેતને ઘરમાં આવવા દે? અને કદાચ અમે કોઈને પરાણે ઘરમાં જઈએ ને તો અમને બોટલમાં ઉતારી, બૂચ મારી, ઊંડા ખાડામાં દાટી દે છે. ભોળાનાથ કાંઈક દયા કરો ને. ભોળાનાથે કીધું, કાંઈ વાંધો નહીં, જેનું કોઈ નહીં એના
અમે આવી જાઓ, આજથી તમે બધા જ મારા શિષ્યો છો, મારી સાથે રહેજો. ને ભૂત પ્રેત એટલા રાજી રાજી થઈ ગયા. તે દિવસથી ભૂત પ્રેત બધા જ ભગવાન શિવજીની સાથે. જ્યારે ભોળાનાથના લગ્ન થવાના હતા અને ત્યારે ભોળાનાથે કીધું, ભાઈ મારી જાનમાં બીજા કોઈને, ભૂત પ્રેત તમારે બધાએ મારી જાનમાં આવવાનું છે. અને ભૂત પ્રેત એટલા રાજી થયા, આટલા હજારો વર્ષ પસાર થયા, પણ આપણને કોઈ લગ્નમાં લઈ ગયું નથી. અને શિવજી આપણને જાનમાં લઈ જશે. અને જાનમાં જવાનો બહુ શોખ હોય. અમુક ગઢા હોય ને, છોકરાઓ ના પાડી ઘર હાચો તોય સૌથી પેલા ગાડામાં જઈને બેસી જાય. ના, અમારે તો આવું જ છે. ભૂત પ્રેત રાજી રાજી થઈ ગયા. ભોળાનાથ નંદી પર સવાર થયા. સૌથી પહેલા વરરાજા અને પાછળ બધા ભૂત પ્રેત એટલા જોર જોરથી નાચે છે, કારણ કે આજે પોતાના ઈષ્ટદેવના લગ્ન છે. પહેલી વાર જાનમાં જાય છે, ઉત્સાહ સમાતો નથી. ઊંચા ઉલીને ઠેકડા મારે છે, નાચે છે. પણ ભૂતના મનમાં થાય છે કે જેને બતાવવું છે એ તો સૌથી આગળ છે. આપણે નાચ તો ભોળાનાથને બતાવવાનો છે. ભોળાનાથ તો આગળ છે, એ તો આપણો નાચ જોઈ શકતા નથી. ભગવાન જાણી ગયા. અને એ વખતે ભોળાનાથ પોતાના ભક્તોને રાજી કરવા માટે નંદી પર ઊંધા બેસી ગયા. હવે રાજી, હવે નાચો. હમણાં હવે લગ્નની સિઝન ચાલતી હતી. કોઈ વરાજો ઘોડી પર ચડીને જતો હોય, તમે ક્યાંય જોયું કોઈ વરાજો ઘોડીએ ઊંધો બેઠો હોય? અને ઊંધો બેઠો લાગે કેવો, ટીવી વાળા છાપાવાળા મૂકે. પણ ભોળાનાથ છે ને, એના મનમાં એમ થયું, મારે તો મારા ભક્તોને રાજી કરવા છે. નંદી પર ઊંધા બેસી ગયા. ભૂત પ્રેત જોર જોરથી નાચવા લાગ્યા. અને નાચતા નાચતા ધામધૂમથી સતી સાથે વિવાહ થયો. વિવાહ કરીને પાછા આવતા હતા. પાર્વતીજીના મનમાં એમ થાય છે કે મારે મારા જેમની સાથે લગ્ન થયા છે, હું જે ઘરમાં જઈશ એ ઘર કેવું મોટું હશે, કેટલા વાહનો હશે, કેટલા રૂમ હશે. જેની સાથે સગપણ થાય તો આમ વિચારે ને કે આવું ઘર હશે, આવો બગીચો હશે. પાર્વતીજી મનમાં વિચારે છે, મારે જે ઘરમાં રહેવાનું, આ ભોળાનાથ તો આટલા મોટા છે, કેટલો મોટો એમનો મહેલ હશે. જાન પાછી આવતી હતી, સ્મશાને આવીને ઊભી રહી. પાર્વતીજીના મનમાં એમ છે, થોડી વાર કદાચ વિસામો લેવા માટે ઊભા હશે. 10 મિનિટ, 15 મિનિટ, અડધી કલાક થઈ. ભોળાનાથ ચાલો ચાલો જલ્દી આપણે ઘરે પહોંચી જઈએ સાંજ થતા પહેલા. ભોળાનાથ કે આપણું ઘર આવી ગયું. અરે આ તો સ્મશાન છે. બસ આજ મારું ધામ, કૈલાસ ધામ. અરે આ કઈ થોડું ઘર હોય? ઘર તો આવું હોવું જોઈએ. બધા ગ્રહસ્થને કેવા સરસ મજાના ઘર છે. અને ત્યારે ભોળાનાથે એવું કીધું, એ બીજા બધા ઘર નાશવંત છે, મારું ઘર છે ને એ સદા અવિનાશી છે. માણસો ગમે એટલા સારા ઘર બનાવે, પણ એકવાર છેલ્લે બધાએ પોતાના ઘર મૂકી અને દરેક જીવાત્માએ મારા ઘરે આવવું જ પડે છે. માણસ ગમે એટલા મોટા બંગલા બનાવે, મોટા મહેલ બનાવે, પણ અંતે કૈલાસ ધામ સ્મશાને જવું જ પડે છે. ત્યારે ભોળાનાથ ભગવાનના નામે વિષ પીધું. થોડા દિવસો થયા ને, દેવતાઓ એ ભોળાનાથ પાસે ગયા ને હાથ જોડી અને પ્રશ્ન કર્યો, ભોળાનાથ, આ સમુદ્ર મંથનમાંથી આવું હલાહલ કાલકુટ વિષ નીકળ્યું, તો પીધા પછી આમ તમને શરીરમાં પીડા, ઉપાધિ, તકલીફ કઈ છે? અને ત્યારે ભોળાનાથે કીધું, ના, એ વિષ પીધા પછી તો મારા શરીરમાં પરમ આનંદ, પરમ શાંતિ, પરમ વિશ્રામ છે. અરે ભોળાનાથ, શું વાત કરો છો? આવું હલાહલ વિષ પીધું ને તમારે શરીરમાં વિશ્રામ, એનું કારણ? એનું કારણ એ છે, વિષનો એક એક ઘૂંટડો પીતો ગયો, સાથે રામ 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 એવું નામ લેતો ગયો. એક ઘૂંટડો પી વિષનો, સાથે રામનું નામ લો. હવે સહેજે આપણે ભણતા ને ત્યારે સંધિ જોડો આવતું, વિષ પ્લસ રામ બરાબર વિશ્રામ. વિષ પીધું પણ ભગવાનનું નામ લીધું, તો એનાથી મારા શરીરમાં પરમ વિશ્રામ છે.
ત્યારે સંસારમાં કીધું એમ રહેતા હોય ઘણીવાર માન અપમાનના સુખ દુઃખના વિષના ઘૂંટડા પીવા પડે, પણ ત્યારે જો હરિનામ ભગવત નામ સાથે રાખીશું તો વિશ્રામ થશે ને જો ભગવાનને ભૂલી જશું ને તો દુઃખનો કોઈ એ પાર નથી. ત્યારે ભગવત નામનો અતિ મોટો મહિમા છે. શાસ્ત્રોમાં તો ભગવાનના નામનો કેટલો મોટો મહિમા લખ્યો છે. એ મોટા મોટા સંતોએ ભજન કરી કરી અને પોતાના જીવનમાં જે અનુભવ થયા એનું લેખન કર્યું છે. કેટલા જપ કરવાથી મનુષ્યને કેટલો મોટો લાભ થાય છે એ સંતોએ ભજન કરી પોતાના અનુભવની વાતો લીધી છે. વાત ભક્તો યાદ રાખજો. 3 કરોડ નામ જપ કરે તો મનુષ્યના હાથની રેખા એ બદલી જાય. કદાચ દુઃખ લખ્યું હોય પણ 3 કરોડ નામ જપ કરે તો મનુષ્યના હાથની રેખા બદલી શકે. 4 કરોડ નામ જપ કરે તો એની ગરીબી કાયમ માટે દૂર થઈ જાય. 5 કરોડ નામ જપ કરે તો એને જ્ઞાન પ્રગટે છે. 6 કરોડ નામ જપ કરે તો એના કામ ક્રોધ લોભ મોહ અંત શત્રુએ નાશ પામી જાય છે. 7 કરોડ નામ જપ કરે તો પોતાના પ્રિય વ્યક્તિનું આયુષ્ય વધી જાય. 8 કરોડ નામ જપ કરે એનું મૃત્યુ સુધરી જાય. 9 કરોડ નામ જપ કરે એને સ્વપ્નમાં નિત્ય ભગવાન દર્શન આપે. 10 થી 12 કરોડ નામ જપ કરે એનું સંચિત પ્રારબ્ધ બદલી જાય. અને છેલ્લે 13 કરોડ નામ જપ કરે તો ભગવાન એને સાક્ષાત નિત્ય દર્શન આપે છે. ત્યારે વાલા ભક્તો આજે યાદ કરી આપણા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજને. સ્વામી નીલકંઠ નર્મદા કિનારે ગયા અને ત્યારે સ્વામીને સંકલ્પ થયો આપણા શરીરમાં 3.5 કરોડ રૂવાડા છે તો એટલું શાસ્ત્રમાં ભજન કરવાનું કીધું છે. સ્વામીએ નર્મદાનું જળ હાથમાં લઈને સંકલ્પ કર્યો મારે 3.5 કરોડ જપ કરવા છે અને ચાલુ કર્યા. પણ એટલી શ્રદ્ધાથી એવા મહિમાથી રોજ 3 કલાક 5 કલાક 7 કલાક ક્યારેક તો 10 કલાક મંત્ર જાપ કરે. અને વાલા ભક્તો 10 વર્ષની અંદર એ ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે નિયમ લીધું હતું 3.5 કરોડ મંત્ર જાપનું, પણ શાસ્ત્રીજી મહારાજે 10 કરોડ મંત્ર જાપ કર્યા. અને સ્વામીના જીવનમાં ભગવાને અનેક વાર દર્શન આપ્યા એવા પ્રસંગો છે. સકામી જન સુમરી પામે ત્રિવર્ગને, નિષ્કામી જન પામે પદ નિર્વાણ જો, નામ તણા નામે સ્વામી પ્રગટ મેળા, તે જનના શું કરું મુખે વખાણ જો. ત્યારે શિવજી કે આ વિષ પીધું મારા શરીરમાં તો પરમ વિશ્રામ છે. ફરી પાછા દૈત્યો ને દાનવો સમુદ્ર કિનારે આવ્યા. મંથન શરૂ થયું. દૈત્યોએ કીધું હવે તો કઈ ગડબડ નહીં થાય ને? ના, હવે વાંધો નહીં આવે. ફરી પાછું સમુદ્ર મંથન થયું. સૌ પ્રથમ કામધેનુ ગાય નીકળી. મનમાં થયું આ કામધેનુ ગાયનું શું કરીશું? ભગવાન કે હંમેશા પહેલો ભાગ પરોપકાર અર્થે. આમાં ઘણા બધા વડીલો બેઠા એમને ખબર છે ઘરે રસોઈ બને ને તો પહેલી રોટલી ગાય માટે અને છેલ્લી રોટલી કૂતરા માટે. પછી બધા શહેરમાં રહેવા ગયા. નાનકડું ઘર હોય, 3જા 4થા માળે રહેતા હોય, ત્યાં ક્યાં ગાય કે કૂતરી ગોતવા જાવી. એટલે પહેલી રોટલી હોય એ પોતાના ધણીને ટિફિનમાં બાંધી દે. એટલે એના સ્વભાવ થઈ ગયા. છેલ્લી રોટલી ક્યાં જતી હોય આપણને ખબર નથી. ત્યારે પેલો ભાગ પરોપકાર અર્થ. અમારા મોટા સ્વામી ઘણી વાર વાત કરે સંસ્કૃતિ, પ્રકૃતિ અને વિકૃતિ. સંસ્કૃતિ એટલે કોઈને જમાડીને જમવું એ આપણી સંસ્કૃતિ છે. વહેંચીને ખાવું એ આપણી સંસ્કૃતિ છે. પ્રકૃતિ એટલે પોતે ખાઈ લેવું એ પ્રકૃતિ છે, પણ કોઈનું ઝૂંટવીને ખાઈ લેવું એ વિકૃતિ છે. અમારા જ્ઞાન સ્વરૂપ સ્વામી ઘણી વાર સરસ વાત કરે જમાડીને જમે એ જગદીશ લોકમાં જાય. જગદીશ લોક એટલે કે ભગવાનના ધામમાં જાય. જમાડીને જમે જગદીશ લોકમાં જાય. કોઈનું ઝૂંટવીને જમે એ જમલોકમાં જાય. અને એકલો એકલો જમે એ જસલોકમાં જાય. મુંબઈમાં જસલોક મોટી હોસ્પિટલ છે.
જમાડીને જમે જગદીશ લોકમાં જાય, જૂઠવીને જમે જમલોકમાં જાય, અને એકલો એકલો જમે એ. ત્યારે અમારા ગોંડલિયા પરિવારના મનમાં થયું, ગામમાં આવી સુંદર મજાની સપ્તાહ છે, અમારે એકલાય નથી જમવું, આખા ગામને રોજ જમાડવું છે, અમારે જમાડીને જમવું છે. સ્વામી વિવેકાનંદ અમેરિકા ગયા હતા. ત્યાંના એક બહુ મોટા ધનાઢ્ય શ્રીમંત હતા, ઉદ્યોગપતિ રોકફેલર એમનું નામ હતું. સ્વામી વિવેકાનંદનું એટલું જ્ઞાન, એટલી પ્રતિભા પાસે આવ્યા અને પોતાના દુઃખની વાત કરી. આટલી સંપત્તિ છે, કરોડો ડોલરો મારી પાસે છે, મોટા મોટા બંગલાઓ છે, છતાં સતત બેચેની રહે છે, અશાંતિ રહે છે, અજંપો રહે છે, તો મને કંઈક શાંતિ થાય એવો ઉપાય બતાવો ને. અને ત્યારે સ્વામી વિવેકાનંદે એવું કીધું, તમારે સુખ અને શાંતિ જોતી હોય ને, ગમે એટલી સંપત્તિ ભેગી કરીશો, એમાં તમને સુખ શાંતિ નહીં મળે. તો આ તમારી સંપત્તિ છે ને, પરોપકાર માટે વાપરો. દુખી હોય, ગરીબ હોય, એની માટે તમારી સંપત્તિ વપરાશે ને, ત્યારે તમને સુખ શાંતિ મળશે. અને ત્યારબાદ એ રોકફેલરે સ્વામી વિવેકાનંદની વાત એમને ધ્યાનમાં રાખી પોતે એક ફાઉન્ડેશન એમની સ્થાપના કરી, અને હજારો ગરીબો, દીન દુખી એમની સેવા કરવા લાગ્યા. પોતાની સંપત્તિ જ્યારે સત્કાર્ય વપરાણી, અને ત્યારે એના અંતરમાં પરમ શાંતિ થઈ. ત્યારે ભગવાને કંઈક આપ્યું હોય ત્યારે દીન દુખી ગરીબોની મદદ કરવી. વાલા ભક્તો, આપણા ભગવાન સ્વામિનારાયણ એમનો અતિ દયાળુ સ્વભાવ હતો. સદગુરુ પ્રેમાનંદ સ્વામી લખ્યું, અતિ દયાળુ રે સ્વભાવ છે સ્વામીનો, પરદુખારી રે વારી બહુ નામીનો. કોઈને દુખ્યો રે દેખી ન ખમાય, દયા આણી રે અતિ આકડા થાય. અંધન વસ્ત્ર આપીને દુઃખ ટાળે, કરુણા દ્રષ્ટિ દેખી વાન જ વાળે. રસ્તે ચાલ્યા જતા હોય, શિયાળાની કડકડતી ઠંડી હોય, કઈ ગરીબ માણસ ઠંડીમાં ધ્રુજતો હોય, અને ત્યારે ભગવાન સ્વામિનારાયણ પોતાની ઓઢેલી ચાદર એ ગરીબ માણસને પહેરાવી દે. પોતે જમવા બેઠા હોય અને કોઈ ગરીબ માણસનો સાદ સંભળાય, ત્યારે શ્રીજી મહારાજ પોતે જે થાળ જમતા હોય ને, એ આખો થાળ ગરીબ માણસને આપી દેતા. કોઈ ગરીબ ખેડૂત આવે, પ્રભુ મારે 2 દીકરી છે, એના લગ્ન કરવા છે પણ પૈસા નથી, ત્યારે શ્રીજી મહારાજ પોતાના ઘરેણા ઉતારી એ ગરીબ ખેડૂત એની મદદ કરતા. દુષ્કાળ પડવાનો પડ્યો હોય, અને ત્યારે દાદા ખાચરને કહી, જેટલા માણસો ભૂખ્યા હોય ને, એના ઘરે શ્રીજી મહારાજ અનાજ પહોંચાડી દેતા. અને ભગવાન સ્વામિનારાયણે પોતાના આશ્રિતોને શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી, ભાવ્યમ દિનેશુ વત્સલેહી, દીન જનને વિશે દયાવાન થવું. ત્યારે ભગવાનની કૃપાથી થોડી ઘણી સંપત્તિ મેળવી હોય તો સદકાર્યમાં વાપરવી. જીવન અંજલિ થાજો, પ્રભુજી મારું જીવન અંજલિ થાજો. ભૂખા કાજે ભોજન બનજો, તરસ્યાનું જળ થાજો. દિન દુખિયાનો આંસુ લોતા, અંતર કદી ના ધરાજો. પ્રભુ મારું જીવન અંજલિ થાજો. ત્યારે કામધેનુ ગાય, ભગવાને કીધું પહેલું નીકળ્યું છે પરોપકાર અર્થે ઋષિ મુનિને આપી દો. કારણ કે એને યજ્ઞ યાગાદિક પ્રવૃત્તિ કરવી હોય, ત્યારે ભગવાનના કહેવાથી કામધેનુ ગાય ઋષિ મુનિઓને આપી છે. ફરી પાછું સમુદ્ર મંથન થયું, ચંદ્રમા પ્રગટ થયા. આ કોને આપીશું? ભગવાને કીધું, શિવજી એમણે ઓલું વિષ પીધું છે ને, બહુ ગરમી ચડી ગઈ છે મસ્તક ઉપર, માટે આ ચંદ્રમા લઈ જઈ શિવજીના મસ્તક ઉપર રાખો, માથું થોડુંક ટાઢું થાય. ચંદ્રમા ત્યાં શિવજીના મસ્તક ઉપર પધરાવ્યા. શિવજીને એટલી બધી ગરમી હતી, ચારે બાજુ શીતળતા રાખી, ત્યારે માણ થોડાક ઠંડા રહ્યા, માટે ચંદ્રમા શીતળ. જટામાં ગંગાજી પ્રગટ થાય છે ને, એ પણ શીતળ. હિમાલયના બેટી પાર્વતીજી એમની સાથે લગ્ન થયા, એ પણ શીતળ. અને પોતાને રહેવાનું ઘર પણ હિમાલયમાં, એ પણ શીતળ. ત્યારે માણ થોડી ગરમી એમની શાંત થઈ. ફરી પાછું સમુદ્ર મંથન થયું, ઊંચી સ્રવા ઘોડો નીકળ્યો. એવો સુંદર મજાનો ઘોડો દેવતા અને દાનવો વચ્ચે થયો, હું લઉં. ખેંચતાણ થવા લાગી. બલિ રાજા કે આ હું રાખીશ, ઇન્દ્ર કહે હું રાખીશ. ભગવાન કહ્યું, ઇન્દ્ર મોટું દિલ રાખ,
ઉદારતાથી ઘોડો એને આપી દે, ભગવાન આના કરતા સારું તને આપશે. ભગવાનના કહેવાથી સરસ મજાનો ઊંચી શ્રવા ઘોડો હતો એ બલિરાજા અસુરો લઈ ગયા. એટલો બધો મનમાં હરખ થયો, બહુ સરસ મજાનું વાહન આવી ગયું. એ જમાનામાં ઘોડી હતી સારું વાહન, અત્યારે ઓડી હોય એ સારું વાહન, 4 બંગડી વાળી આવે ને એનાથી આનંદ થાય. ફરી પાછું સમુદ્ર મંથન થયું અને સરસ મજાનો ઐરાવત હાથી નીકળ્યો. એવો મોટો સરસ મજાનો ઐરાવત હાથી. ફરી પાછા દૈત્યોને દાનવો, દેવતાઓને દાનવો ઝઘડવા લાગ્યા, હું રાખીશ. દૈત્યો કે આ હાથી તો અમારો જ. ભગવાન ખીજાણા. દૈત્યો આવી બદમાશી નહીં હાલે, ઘોડો તો લઈ ગયા વારા ફરતી વારો, હવે આ હાથી છે ને એ દેવતાઓને આપી દો. એમને આપ્યો. દૈત્યો મૂંઝાણા, આના કરતા ઘોડો નો લીધો હોતો ને તો સરસ મજાનો હાથી ભાગમાં આવત, પણ ઉતાવળ કરવા ગયા એમાં હાથી ગયો. ફરી પાછું સમુદ્ર મંથન થયું, કૌસ્તુભ મળી નીકળો. હવે આ કોને આપો? ઋષિ મુનિઓ કહે જે ભગવાનની ઈચ્છાથી આ થયું છે સમુદ્ર મંથન, તો ભગવાનનો ભાગ તો કાઢો. અને કૌસ્તુભ મણી ભગવાનને આપ્યો. ભગવાને પોતાના કંઠમાં એ કૌસ્તુભ મણી ધારણ કર્યું. ફરી પાછું સમુદ્ર મંથન થયું, પારિજાતક વૃક્ષ નીકળ્યું, અપ્સરાઓ નીકળી. ભગવાન કે આને સ્વર્ગમાં રાખી દો, જે સ્વર્ગનો રાજા થાય એ આ બધું ભોગવે, સારું ત્યાં રાખ્યું. દૈત્યો થોડા ખીજાણા, અમે જાજા છે, મહેનત અમારી જાજી છે, બધું મોટા ભાગનું તમે ઘર ભેગા કરો છો, અમારા ભાગમાં તો કંઈક આવવા દો. ભગવાન કે સારું, હવે જે નીકળે એ તમારું. અને સમુદ્ર મંથન થયું અને એમાંથી નીકળી મદિરા. મદિરા એટલે દારૂ. દારૂ એટલે અંકિતભાઈ વાઇન. તમારે ત્યાં શેરીએ હોય. મદિરા નીકળી. ભગવાન કે આ દૈત્યો તમે લઈ જાઓ. દૈત્યો લઈ ગયા, પીધા, ભાન ભૂલી ગયા. અને ખરેખર વાલા ભક્તો, દારૂ એવું છે, માણસના સંસ્કાર, સંપત્તિ, સંતતિ, એ વ્યસન છે ને એ બધું જ નાશ કરી દે છે. પેલા તો આ સારા પરિવાર, ખાનદાની પરિવાર હોય, એમાં પણ પટેલ પરિવાર હોય તો ક્યારેય વ્યસન પણ ન ખાતા હોય. થોડા વ્યસનો આવ્યા, ઠીક છે, પણ હવે તો વ્યસન ઠેઠ દારૂ સુધી પહોંચી ગયા. વાડીએ જાય, રાત્રિનો સમય હોય, બોટલની વ્યવસ્થા, પોટલીની વ્યવસ્થા કરી રાખી હોય. અહીંયા વાડીએ જાય, અમારા શહેર હોય ને સિટી, ત્યાં ફાર્મ રાખ્યા હોય, ફાર્મ. એ ફાર્મમાં જઈ દારૂ પીને બેફામ થઈ જાય. પણ આ બધા વ્યસનો છે ને એ શરીરને બરબાદ કરી નાખે છે, પરિવારને છિન્ન ભિન્ન કરી નાખે છે. ઇંગ્લેન્ડના બહુ મોટા બર્નાર્ડ શો તત્વચિંતક હતા. એક બહુ મોટી પાર્ટીમાં ગયા, દારૂ આપ્યો, પોતે પીધો નહીં, માંસ પણ ન ખાધું. અરે તમે તો અહીં જૈનમાં છો, આ બધું તો આપણી માટે સાહજિક છે, દારૂ પીવો, માંસ ખાવું. અને ત્યારે બર્નાર્ડ શો એવું કીધું, આ મારું પેટ છે, કબ્રસ્તાન નથી. આની અંદર હું મટન બીજું ત્રીજું ખાવ ને તો મારું પેટ એ કબ્રસ્તાન બની જાય. અને દારૂ પીવાથી તો માણસ ભાન ભૂલી જાય છે. એ પીને મારો વિવેક ગુમાવવો નથી. ત્યારે જીવનની અંદર માણસે એટલી ટેક તો રાખવી જ જોઈએ કે ન ખાવાનો, ન પીવાનો, ક્યારે પણ ગળા નીચે ઉતરવું ન જોઈએ. એ અભયસિંહજી દરબાર હતા. ગુરુ ગોપાળાનંદ સ્વામીને કંઠી બાંધીને સત્સંગી થયા. એ પહેલા પોતે દારૂ પીતા, માંસ ખાતા, પણ કંઠી બાંધી પ્રતિજ્ઞા કરી, હવે પછી ક્યારે પણ આ કંઠ નીચે દારૂ નહીં, માંસ નહીં. જામનગર દરબારમાં ગયા. રાજાએ અતિ આગ્રહ કર્યો, ના પાડી. અરે મારું માન રાખવા દરબાર તમારે પીવું જ પડશે. અને ત્યારે અભયસિંહે તલવાર આપી. બાપુ, આ તલવાર લઈ મારું ગળું કાપી નાખો ને ત્યાંથી દારૂ રેડજો, બાકી જીવું છું જ્યાં સુધી ગળામાં કંઠી છે. આ ગુરુ ગોપાળાનંદ સ્વામીએ કંઠી બાંધી છે ને ભગવાન સ્વામિનારાયણના પંચ વર્તમાન છે ને ત્યાં સુધી આ મુખમાંથી ક્યારેય પણ દારૂ અંદર નહીં જાય. ત્યારે માણસને આટલી ટેક રાખવી જોઈએ. દારૂ મદિરા હતી એ દૈત્યો લઈ ગયા. ફરી પાછું સમુદ્ર મંથન થયું ને હવે હાથમાં પુષ્પમાળા લઈ
16 સખીઓ સાથે સાક્ષાત લક્ષ્મીજી પ્રગટ થયા છે. બોલો મહાલક્ષ્મી માત કી જય. રૂપ રૂપના અંબાર સમા લક્ષ્મીજી હાથમાં માળા લઈને આવ્યા. દૈત્યો દાનવો સમજી ગયા હાથમાં વરમાળા છે, સ્વયંવર રચાવાનો છે, જેના કંઠમાં વરમાળા પડશે એનો બેડો પાર થઈ જશે. અને લક્ષ્મીજી સાથે પરણવાને કોનું મન ન થાય? દેવતાઓ દાનવો બધા હારમાં ઉભા રહી ગયા, ધક્કા મુક્કી થવા લાગી, અમને પરણો, અમને પરણો, અમને પરણો. લક્ષ્મી કીધું બરાબર લાઈનમાં ઉભા રહ્યો, મને જે બરાબર યોગ્ય મૂર્તિઓ લાગશે એના કંઠમાં વરમાળા પહેરાવીશ. દૈત્યો ઉભા રહ્યા, દાનવો ઉભા રહ્યા, ગાંધર્વો, ચારણો, બીજા ત્રીજા બધા જ ઉભા રહી ગયા. લક્ષ્મીજી વરમાળા લઈને ચાલવા લાગ્યા. પણ જેનામાં ગુણ દેખાય એનામાં રૂપ ને, રૂપ દેખાય એનામાં ગુણ ને. કોઈનું આરોગ્ય સારું હોય તો અલ્પ આયુષ્ય હોય, કોઈનું આયુષ્ય લાંબુ હોય તો સદારોગી હોય, કોઈ ધર્મિષ્ઠ હોય પણ એનામાં દયા ન હોય, કોઈનું આયુષ્ય કોઈ દયાળુ હોય તો એનામાં ધર્મ ન હોય. રૂપ એમાં ગુણ ને, ગુણ એમાં રૂપ ને. લક્ષ્મીજી જ્યાંથી પસાર થાય અને એ વખતે સામે ઓલા દૈત્યો કે દાનવો બેઠા હોય ને તો આમ થોડાક ટટ્ટાર થઈ જાય, છાતી બહાર કાઢીને. મનમાં એમ થાય થોડા સીધા રહીએ, લક્ષ્મીજીની દ્રષ્ટિ પડે ને જો કંઠવાળા ગળામાં પડી જાય ને તો કામ થઈ જાય. પણ લક્ષ્મીજી એને રિજેક્ટ કરીને જેવા આગળ વધે અને ઓલો બિચારો ઢીલો ઢોપ થઈ જાય, વાકોડીને બેસી જાય, આપણો ચાન્સ હવે ગયો. અને એમ કરતા 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 33 કરોડ દેવતાઓ જોયો, 66 કરોડ દાનવો જોયા, અનેક ગાંધર્વો ચારણો જોયા, પણ ક્યાંય મન ન ઠર્યું. અને આગળ જતા પિતાંબર ધારી, સુંદર મજાના આભૂષણ ધારેલા એવા ભગવાન વિષ્ણુને જોયા છે. સખીઓને પૂછ્યું આ કોણ છે? આ તો વૈકુંઠવાળા સાક્ષાત વિષ્ણુ ભગવાન છે. સત્વગુણી છે, બધાનું પાલન કરનારા છે, ક્યારેય ક્રોધ કરતા નથી, શાંત એનો સ્વભાવ છે. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીભીર્ધ્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોકીકનાથમ. ભગવાનના હાથમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ જોયા. લક્ષ્મીજીના મનમાં થયું હાથમાં ચક્ર અને ગદા હથિયાર છે એટલો એનો મતલબ કે પોતે શૂરવીર છે, મારું રક્ષણ કરી શકશે. બીજા હાથમાં શંખ છે, શંખ એ તો મારો નાનો ભાઈ, હું પણ સમુદ્રમાંથી પ્રગટ થઈ, શંખ પણ સમુદ્રમાંથી પ્રગટ થયો, એટલે મારા ભાઈને આમની સાથે સારી મિત્રાચારી લાગે છે. સાડા સાથે સારું બનતું હોય તો સારું રહે. હાથમાં પદ્મ છે તો મારું આસન છે, હું પણ કમલા, માટે ત્યાં ગોઠવાઈ જવા વાંધો નથી. સખીઓને પૂછ્યું રહે છે ક્યાં? એમના મકાન તો બે છે, એક વૈકુંઠ ધામ છે, ઓહ બહુ સરસ છે. બીજું ઘર છે ક્ષીર સાગરની અંદર. ઓહ મારા પિતાને ત્યાં તો ઘર જમાઈ થઈને રહે એવા છે, એમની સાથે પરણવામાં કઈ વાંધો નથી. વાહન કઈ છે? BMW, મર્સિડી, રોલ્સ રોય એવું કઈ વાહન રાખે છે? વાહન છે ને બધા કરતા સરસ. કયું? ગરુડ છે. ઓહો, તમારા લોકમાં પણ કંઈક સગપણ કરવાનું હોય ને એટલે ઇન્ટરવ્યુ લે. અમારા શહેરમાં તો ઘરનું ઘર છે તો કે હા, ગામડામાં ખેતર છે તો કે હા, નોકરી બરાબર છે તો કે હા, ગાડીમાં 4 વ્હીલ તો કે હા, તો વાંધો નહીં. અને બાકી એમાં એક બી જગ્યાએ ના આવી તો વિચારીશું. ત્યારે લક્ષ્મીજીના મનમાં એમ થયું ઓહો સ્વભાવ સારો છે, રૂપ સારું છે, સમૃદ્ધિ સારી છે, બધું મંગળ જોયું.
મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાયતનો હરિ. બધું જ મંગળ રૂપ છે, થોડી પણ કસર નથી. તો પછી આમની સાથે સુકામ ન પરણાય. અને એ જ વખતે લક્ષ્મીજીએ પોતાની સુંદર મજાની વરમાળા હતી એ ભગવાન નારાયણ એમના કંઠમાં પહેરાવી અને ભાઈ દેવતાઓ જય જયકાર કરવા લાગ્યા. બોલો લક્ષ્મી નારાયણ દેવ કી જય. લક્ષ્મીજી ભગવાનના ગુણ જોઈ એમને પરણી ગયા છે. સદગુરુ મુક્તાનંદ સ્વામીએ બહુ સુંદર મજાનું પદ લખ્યું છે. એવું વિચારી લાડકડી લક્ષ્મી વરી મોહન વરમાળો. મનમાં પ્રશ્ન થાય તો શું લક્ષ્મીજી પહેલા ભગવાન સાથે નહોતા? એ તો અનાદિથી ભગવાનની સાથે જ છે. તો ફરી પાછા કેમ પ્રગટ થયા ને લગ્ન થયા? એમને પણ બહુ સરસ મજાની કથા છે. એકવાર લક્ષ્મીજીએ ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન આ લોકની અંદર બધા માણસોના લગ્ન થાય ને તો દર વર્ષે જે દિવસે લગ્ન થયા હોય એ દિવસે ઉત્સવ ઉજવે. એનું નામ ઇંગ્લિશમાં શું કહેવાય? એનિવર્સરી, એવું કઈ કહેવાય ને. પ્રભુ આ સામાન્ય ગ્રહસ્થ એમના પણ લગ્ન થયા હોય તો દર વર્ષે એનિવર્સરી ઉજવે. 25 વર્ષ થાય ને ત્યારે તો દીકરા બાપાને પાછા ધામધૂમથી પરણાવે. તો પ્રભુ આ લોકમાં પણ આવી રીતે હોય તો આપણે તો ક્યારે લગ્ન થયા હોય, કેટલા વર્ષો થયા એ પણ ખબર નથી. તો પ્રભુ ચાલો ને આપણે પણ એવું કંઈક કરીએ કે દર વર્ષે આપણા ફરી પાછા લગ્ન થાય. ભગવાન કે હવે તો આપણા લગ્ન થઈ ગયા ને, આપણો ગૃહસ્થાશ્રમ તો બહુ સરસ ચાલે છે. ના ભગવાન, આપણે પણ આવું કંઈક થાય એવું કરવું છે. ભગવાન કે સારું. એ જ વખતે સમુદ્ર મંથન થતું હતું. ભગવાને કીધું તો એમ કરો, અત્યારે તેની માટે સુમંગલ અવસર છે. તમે ફરી પાછા સમુદ્રમાંથી પ્રગટ થાઓ અને વરમાળા લઈ અને મને પહેરાવો. અને જે દિવસે આપણા લગ્ન થશે ને અને ત્યાર પછી દરેક માણસો દર વર્ષે આપણા લગ્ન અતિ ધામધૂમથી ઉજવશે. અને વાલા ભક્તો, કાર્તિક મહિનો અને એની તિથિ હતી ને એ જ વખતે જ્યારે આપણે દિવાળી કહેવાય એ જ વખતે લક્ષ્મીજી સમુદ્રમાંથી પ્રગટ થયા. ભગવાનના કંઠમાં વરમાળા પહેરાવી અને આખી સૃષ્ટિએ ભગવાનના લગ્ન થયા. એ વખતે ખૂબ ફટાકડા ફોડ્યા, લક્ષ્મીજીનું પૂજન થયું. ઘરે ઘરે માણસો હળે મળે આનંદથી નવા વર્ષની ઉજવણી કરે. ફટાકડા ફોડીએ છીએ, લક્ષ્મી પૂજન કરીએ છીએ, પણ આ બધું શેની માટે કરીએ તો ખબર નથી. એ ભગવાનના લગ્નની એનિવર્સરી આપણે ઉજવીએ છીએ. ઘરે ઘરે દીપોત્સવ થાય છે, લક્ષ્મીજીનું પૂજન થાય છે. અને ત્યારે મુક્તાનંદ સ્વામીએ બહુ સુંદર મજાનું પદ લખ્યું. વાલા ભક્તો, એ વરવા જેવા પરણવા જેવા તો એક ભગવાન છે કે જે ભગવાન એને પરણીને ક્યારે રંડાવું પડતું નથી. ને ત્યારે મુક્તાનંદ સ્વામી લખે છે, હે મારે મન માનો રે મોહન મોરલી વાળો. મારે મન માન્યો રે મોહન મોરલી વાળો. આવો ભક્તો, ભગવાનના લગ્ન થયા છે. અમારા સંતો ઘણી વાર કહે, 2 કોડીનો વરાજો હોય ને એ લગ્ન કરતો હોય ત્યારે પણ કેટલા ધામધૂમથી નાચતા હોય. ત્યારે ભગવાનના આટલા ધામધૂમથી લગ્ન થયા ત્યારે અતિ ઉત્સાહથી આનંદથી નાચતા નાચતા એ ભગવાનના વિવાહમાં જોડાયા. મારે મન માનો રે મોહન મોરલી વાળો. મારે મન માન્યો રે મોહન મોરલી વાળો. હે મારે મન માનો રે મોહન મોરલી વાળો. મારે મન માન્યો રે મોહન મોરલી વાળો.
કસુંબલ પાઘ કેસરિયો જામો, કસુંબલ પાગ વિસરિયો જામો, કસુંબલ પાઘ કેસરિયો જામો, કસુંબલ પાગ વિસરિયો જામો, નિરખી નયનનો જાળો, નિરખી નયનનો જાળો, મારે મનમાં મોહન મોરલી વાળો, મારે મન માન્યો રે મોહન મોરલી વાળો. અરે ત્રિભુવનમાં એવી નારી ના દેખું, ભુવનમાં એવી નારી ના દેખું, ત્રિભુવનમાં એવી નારી ના દેખું, ભુવનમાં એવી નારી ના દેખું, ના ચડજો કાન કાળો, નાચણ જોઈ કાળો કાળો, મારે મન માનો રે મોહન મોરલી વાળો, મારે મન માન્યો રે મોહન મોરલી વાળો. જેને વરે જમત્રાસન નાશે, જેને વરે જમત્રાસન નાશે, જેને વરે જમત્રાસન નાશે, જેને વરે જમત્રાસન નાશે, દેવરને લઈ બાળો, દેવરને લઈ બાળો, મારે મન માનો રે મોહન મોરલી વાળો, મારે મન માન્યો રે મોહન મોરલી વાળો. જય હો. એવું વિચારી લાડકડી લક્ષ્મી, એવું વિચારી અડકડી લક્ષ્મી, વાલા ભક્તો, ભગવાનના ધામધૂમથી લગ્ન થાય છે તો 2 મિનિટ માટે બધા જ ભક્તો પોતપોતાની જગ્યાએ ઊભા થઈ જાઓ, તાળી પાડતા પાડતા અતિ ઉત્સાહથી ગાતા ગાતા ભગવાનના વિમામાં જોડાય. એવો વિચારી લાડકડી લક્ષ્મી, એવું વિચારી અડકડી લક્ષ્મી, હે વરી મોહન મરમાળો, હરી મોહન મરમાળો, મારે મન માનો રે મોહન મોરલી વાળો, મારે મન માન્યો રે મોહન મોરલી
લક્ષ્મી નારાયણ દેવ કી જય. વાલા ભક્તો, થોડી વાર કથાને અહીં વિરામ આપીશું. આપણી વચ્ચે ઘણા બધા પવિત્ર સંતો પધાર્યા છે. એમનું પૂજન કરી પૂજ્ય મોટા સ્વામી એમના આશીર્વાદ લઈ અને ત્યારબાદ પુનઃ આપણે કથામાં પ્રવેશ કરીશું. તો અત્યારે પૂજ્ય સભાપતિ